साथ की चर्चा प्रारंभ होत है। सुनो साथ की भजो राज श्याम श्री प्राणनाथ सखी जीवन मारू। श्री महामती कहे साथ जी भया चर्चा का बकत। अब तुम सुनियो चित दे लाल आज्ञा बेटे ना तपत। लाल आज्ञा बेटे ना। तब तेजबाईए कह्या क्या मोहे बरजत तुम मेरी अवस्था न देखत दोस्त न कछुए हम। दोष न कछुए तेजबाई न समे परम सुंदर साथी आप धमदनी से प्राणनाथ जी अभी तक ની 4377 ચોપાઈ અને એમાં વિતકના 73 પ્રકરણ 73 પ્રકરણ આ 4377 ચોપાઈની અંદર જ 18758 ચોપાઈ ઉતરેલી છે એટલે આજ લીલામાં આખી વાણી ઉતરી ચૂકી છે। આજ લીલામાં વાણીના 527 પ્રકરણ ઉતર્યા છે અને એમાં આપણને સુંદરસાજી એટલે વિતક અને વાણી બે મિક્સ લીલા છે। પાંચમા દિવસની લીલામાં વાણી ઉતરી છે જ્યાં જ્યાં શ્રીજી ગયા ત્યાં વાણી ઉતરી સુંદરસાજી। એમાં અબ્બાસી બંદરની વિતક અને એ અબ્બાસી બંદરની વિતકની અંદર સુંદરસાજી ધ્યાનથી જ્યાં જ્યાં શ્રીજી ગયા જ્યાં જ્યાં સુંદર સાથે વાણી સાંભળી જેની અંદર આત્મા હતી એ તન મન અને ધનથી ધનીની સાથે જોડાઈ ગયા। એવી રીતના અબ્બાસી બંદરની અંદર એક તેજબાઈ કરીને એક સુંદર સાથ મહિલા ઉંમરવાળી બેન છે અને એ ધનીની ચર્ચા સાંભળી અને ધનીની સાથે જોડાય છે। એ તેજબાઈ દર્શન કરવા જો તેજબાઈ છેક લગી ચાલશે સુંદરસાજી નામ યાદ રાખજો। તો પોતાના પરિવાર સાથે કેમ સુંદરસાજી પરિવાર સાથે કે આપણે એકલા જ પરમધામ જવું છે કે આપણે એકલા જ બિસ્તોમાં જવું છે આપણે એકલા જ રાજ્યને રીઝવવા છે સુંદરસાજી જેટલા બને એટલા પરિવારને લાવો। જો અહીંયા જેટલા બી છે ને સુંદર શરૂઆતમાં જ મેરે ઠાકોરનો પરિવાર દેવચંદ્રજીનો પરિવાર ગામજીભાઈનો પરિવાર હરદાસજીનો પરિવાર આ બધા જ પરિવાર સાથે જોડેલા સુંદરસાજી કેમ કારણ પરિવાર પર સૌથી વધારે વિશ્વાસ હોય। દાખલા તરીકે બેન સુંદરસાજી મારા દીકરાઓ અને મારો પરિવાર મારી પર વિશ્વાસ કરે ને ત્યાં લગી બીજા પર તો વિશ્વાસ ના જ કરે તો પરિવારનો ખુદ લોહી પર વિશ્વાસ હોય એટલે સૌથી વધારે ધ્યાન સુંદરસાજી પરિવારને જેટલા બી લાવશો એટલા પરમધામની આત્મા હશે કે નહીં હોય પણ રાજી હાથે તો જોડાશે કે જે કીર્તન વિહાર। તો સુંદરસાજી એ વખતે ધનીની વાણીના જે કીર્તનની અંદર જે સુંદર સાથ ડૂબે છે સુંદરસાજી તો કે જે એ ધ્યાનથી સુંદરજી પરમાત્મા ની આ વ્યાખ્યા આ સંસારમાં શું હોય તો પરમાત્મા કે જે સુગંધ છે પરમાત્મા નિરત છે પરમાત્મા કલા છે પરમાત્મા પ્રેમ છે પરમાત્મા સુંદરતા છે પરમાત્મા ખુશ્બોઈ છે આ બધી જ વ્યાખ્યા આ બધાય શબ્દો છે ને પરમાત્મા પર લાગુ પડે છે તો કે છે એ નિરતની અંદર એ કિરંતની અંદર ધ્યાન સુંદરસી ગાતા તો ભલે ही હોય મીરા જ્યારે ગાતી અને એ કૃષ્ણના જ્યારે ધ્યાન સુંદરસાજી ગાતી ન અધુરમ મધુરમ સુંદરસાજી તો એ અધૂર મધુર છે તો મીરાની સામે એ અધૂર ધ્યાનથી એ કૃષ્ણના અધૂર આવતા
જેટલા જેટલા અંગોનું વર્ણન થતું હતું કે આ મધુર છે આ મધુર છે, તો આખું સ્વરૂપ સામે થતું હતું. એટલે તો આપણે પૂજન વખતે સુંદરસાજી રાજ્યનું સ્વરૂપ સુંદર સંકુલ બોલીએ છીએ કે એ એક એક અંગોનું વર્ણન છે. ગૃહની સામે એક એક અંગ ઊભા થઈ જાય. એટલે આપણે આરતી આમ નથી કરતા સુંદરસાજી, ચરણથી લઈ અને શીશ કમળ લગી જે કરીએ છીએ ને કે રાજ્યના એક એક અંગોને આપણે નિહાળી રહ્યા છીએ. બસ એ ભાવ પૂજનનો આરતીનો છે કે તું કે આ સમય કિરણતનમાં જે સુંદર સાથ ભલે ગાતા અહીંયા પીપરિયાની અંદર બેસીને હોય, પણ કોઈ ગાતું હોય કે અબ કહું મેં હાલ કી, અબ કહું મેં હાલ કી, અંદર આયે સકો સો अंदर आए सको सो जो रूहे अर्ज की, जो होवे रूहे अर्ज की, फिर ऐसा न पावे फिर ભલે ગાતા આ શરીરમાં અહીંયા બેસીને હોય પણ પોતાની રૂહ એ હોજકોચમાં મછલી પર કો તો બોટની અંદર કોઈ બી હાંસની અંદર એક ખમડ પર બેસી અને પોતાના જૂથ હાથે લીલા ફટે અજરબંધીની પાર એ 3 ભૂમ 64 પાંખડીઓ વાળો ટાપુ મોહલ એના દિલ દિમાગમાં પોતાની રૂહને ત્યાં ઊભી કરી દે અને ગાતા ગાતા એ અર્શના સુખ લે સુંદરસાજી. એ અર્શના સુખોની વાત થાય છે અને સુંદર સાથ લેતા હતા કે જેવા સુખ તિનકો સુના ગલતાન ભઈ. આ સાંભળીને ગલતાન થઈ જાય. ગલતાન થાય એટલે એમાં ઓગળી જવું કે એ હોજકો સમાય. હાય મારા હોજકો સમના જો, હાય મારા માણિક પહાડના છું, મારા 9 ભૂમ 10ની આકાશીના સુંદર. એમાં કોણ ન ઓગળે? સુંદરસાજી પરમધામમાં ધનીની હાથે લીલા કરવા જતા ને ત્યારે બધા જ એટલા ગલિત થઈ જતા. બસ આજે માયાના તનમાં તમે બેઠા છો. ધની કે ફરી તું એવી ગલતાન થઈ જા ને, ફરી મેં તને કઈ વાત યાદ નહીં કરાઈ સુંદરજી, એવી રીતના તું ઓગળી જાય કે જે સંગ આઈ સખી જેતી. અવધ્યથી આ તેજબાઈની જેટલી બી મિત્ર સખીઓ હતી ને ધ્યાનથી, એ બધી જ એની સખીઓ છે ને તેજબાઈની હાથે હાથે ભૈરવ શેઠના ત્યાં સુંદરસાજી ચર્ચાની અંદર આવે છે. કીર્તન ઉન્હે મીઠે લાગે. ધની એટલા સુંદર સુંદર વાણીમાં જે કિરણતન ઉતરે છે ને એ કિરણતન ઓવર મીઠા લાગે છે. રાજ કે ચરણ ચિતલે. અને કિરણતન કેવા છે સુંદરસાજી કે પોતાની સુરતાના ધણીના ચરણમાં જોડી દે. એ સુખોના સાગર સુધી જોડાવું એનાથી મોટી કોઈ બંદગી નહીં કે પોતાની આત્માને ત્યાં લગાવી. સુંદરસાજી આપણી આ વાણી સાંભળ્યા પછી ધ્યાન સુંદરસાજી આ બધું આ વાણી સાંભળ્યા પછી આપણી પહેલી અને આખરી મોટી કોઈ રિસ્પોન્સિબિલિટી મતલબ કે જવાબદારી હોય, પહેલી ગણી લો કો તો છેલ્લી ગણી લો, એ આત્માના સુખ લેવા. અહીંયા સંસારમાં તો તનોના સુખ મળે છે સુંદરસાજી. તારી સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી જવાબદારી તું તારા આત્માના સુખ લે અને અંતિમ છેલ્લી જવાબદારી એ આત્માના સુખ લેવાના છે સુંદરસાજી. જેને લઈ લીધા એ ધન છે કે જે ફેરવે આવને લગી. હવે દેતી તેજબાઈની સાથે સાથે ઘણી બધી મહિલા મંડળ બહેનો આવવા લાગી. છોડ દીએ સબો ઘર. હવે ત્યાંથી ઘર બાર છોડીને સુંદરસાજી ભૈરવ શેઠના ત્યાં ચર્ચા મળે છે તો ચર્ચા મળે તો રોટલી બનાવે છે, કચરો વાળા છે, બધી જ પ્રકારની સેવા બી ઉપાડી લીધી છે બહેનોએ. બેઠી રહે ચર્ચા મીને. તો પતિઓ દીકરાઓને છોડી અને હવે ચર્ચામાં બેસી રહે છે. ઘર દિલ ન લગે ક્યો એ કેમ કે ચર્ચા સુંદરસી આને ચર્ચા કરે કે ઘર દિલ ના લાગે કે આ ફટાફટ જમી લો, જમી ન થાય તો આઈને જમીશું પણ હાલો ફટાફટ ચર્ચામાં ભાગો. સુંદરજી દિલ ના લાગે અને કદાચ ચર્ચામાં ના આવે ને તો 11 કલાક ઊંઘી રહેજો. આ 2 કલાકની અંદર નહીં ક્યાં ચર્ચા ચાલુ છે, સુંદર સાથ બેઠા છે યાર મેં જ નહીં ગયો. સુંદરસાજી આ વાણીનું બળ છે, આ વાણીની ચર્ચાની તાકાત છે કે તમને દિલ ના લાગે. અબ ભેરસો રાજે કહ્યા. ભૈરવ શેઠના શ્રીજી શું કહે છે? તુમ હમે બુલાએ ઈત. તો ભાઈ ભૈરવ શેઠ
તમે ધ્યાનથી કે તમે મારા સુંદર સાથનો છોડાયા તો હું અહીંયા તમારા ઘરે આવ્યો છું ઉહા સે તે છુડાય કે મારા સુંદર સાથને જે બંધનમાંથી છોડાઈને સેવા કરી ન અને બખત જે સેવા આપી મતલબ કે પૈસા આપીને સુંદર સાથનો જે છોડાય છે ને એ જે સેવા કરી છે अब हम तुम्हारे आगे તો ધ્યાનથી સુંદરજી કોઈની સેવાના બદલામાં હું એનાથી કરોડો ગણી સેવા પાછી આપું છું मैं कोईनी सेवा एम लेतो नहीं भाई ધ્યાનથી સુંદર સાજી પરમાત્મા કહે છે તો ભૈરવ શેઠને પ્રાણનાથજી કહે છે કે ભાઈ તારી તમારી આ સેવાના બદલાની અંદર कौन सी राखे वस्त કઈ વસ્તુ તને શું એવું આપું કે તારો આ બદલો ચૂકાઈ જાય કે છે जिनसे होवे बदला જો જીનસે હોય બદલા સુંદરસિંહ यहाँ છે પ્રાણનાથજીની વાત કે તમારી 1 રૂપિયો સેવા આવશે ને તો 1 રૂપિયાના બદલામાં પ્રાણનાથજી એનો કેટલો બદલો ચૂકવશે ને એ તો એ જાણે સુંદર સાજી ધ્યાન સુંદર સાજી આ બાજુ કહે છે તો એ ધ્યાનથી કેમ આ વાત આવું કહે છે કે પ્રાણનાથજી ચાલતા 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 એક વખત ભૈરવ છે કક્ષમાં ચાલી ગયા બે એમના રૂમમાં ચાલી ગયા તો ત્યાં તો દારૂની મહેફિલ મોસ બનતું હતું મુખા પાણીની રમઝટ ચાલતી હતી તો પ્રાણનાથજીનો જોઈને ભૈરવ શેઠના બધા મિત્રો કારણ કે ત્યાં તો ગ્લાસ પર ગ્લાસ રમઝટ જામતી હતી પેક પર પેક ચાલતા હતા સુંદરજી તો ભૈરવ શેઠ ઊભા થઈ ગયા એટલે શ્રીજી ભૈરવ શેઠના વાત કરે છે हम तातिया कष्ट કે મેં તો બધી જ કષ્ટ યાની કે મેં પૂરી જોર લગાવી દીધું કે ભૈરવ શેઠ આના બદલામાં તને હું કંઈક આપીને જાઉં ધ્યાન સુંદર સાજી સમજવા જેવો પ્રસંગ છે કે તે મારા સુંદર સાથની સેવા કરીને એના બદલામાં મારે કંઈક તને દેવું છે મારે ખાલી હાથ તારા ઘેરથી ન જવું હું તો તને દેવા માટે આવ્યો છું કે जो कछु हम पे वस्त જે है મારી જોડે છે સુંદરજી હું અખંડ પરમ ધામનો સદા સત સુખનો દાતાર છું એ સત સુખ મારે તારી જોલીમાં ભરવા છે सो आगे राखे सब तू હવે ત્યાંથી એ મેં પહેલેથી તારા આગળ કેટલાય દિવસથી તારા ઘેર છું મેં રાખ્યા પણ આ સુખનો એક છાંટો તારી અંદર ઉતરતો નહીં તારી આત્મા જાગૃત થતી નહીં અને તારી આત્મા લઈ શકતી નહીં ધ્યાનથી સુંદર બહુ સમજવા જેવો પ્રસંગ છે કેમ નહીં લઈ શકતી ભૈરવ શેઠની આત્મા આટલી બધી સેવા કરવા છતાંય ભૈરવ શેઠે કેટલી કોઈ કમ સેવા કરી છે સુંદર સાજી છતાંય આત્મા જાગૃત નહીં થતી આ પ્રસંગ પોતાની પર લેજો સુંદર સાજી કે અમે સેવા કરીએ ને જાગૃત થઈ જાય વાણી પડીએ ને જાગૃત થઈ જાય કે અમે આ કરીએ ને જાગૃત થઈ જાય અમે આ કરીએ તો ગલત 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 સુંદર સાજી જ્યાં લગી પ્રાણનાથજીનું કહેલું નહીં માનો ને ત્યાં લગી ક્યારે આત્મા જાગૃત ન થાય સેવા તો કોઈ બીજા બધાય કરે છે વરધર્મમાં બધી સેવાઓ થતી હોય છે સુંદરજી સેવાથી જો જાગૃત થતી હોય આત્મા તો વરધર્મમાં કોઈ સૌથી વધારે સંસારમાં સેવા થતી હોય ને તો નિરંકારી મિશન વાળા સુંદર સાથી જોજો કોક વાર એમની જોડે કહે છે सो कहो तुम चित में હવે જે મેં વસ્તુ આપું છું ને એ તમે ચિત્તમાં ગ્રહ પણ તારા ચિત્તમાં બીજા સંસ્કાર પડ્યા છે ને તો મારી આ વસ્તુ અખંડની વાણી તારી અંદર ઉતરતી નહીં जो फल पावे आत्म તાકી તને આત્માનું ફળ આત્માના સુખ મળે એટલા માટે तब प्यारो ठक्कर ने તારા ભૈરવ શેઠ શું કહે છે बचन आजीजी के આજી જેટલે બડા નમ્રતાથી બે હાથ જોડીને પ્રાણનાથજીને કહે છે तुम मेहर करी मुझ હે पर ધામધની પ્રાણનાથજી તમે તો મારી પર બહુ મહેનત કરી દિલ ખોલીને ચર્ચા સંભળાવો છો जो सुनाने के तुम તમે તો भय। ઘણી બધી ચર્ચા મને સંભળાઈ तब श्री जी ने कहा તો ધ્યાનથી સુંદર સાજી પણ ભૈરવ શેઠ કહે છે કે મારી કોઈ ભૂલ છે મારામાં કોઈ વસ્તુ છે એટલે હું નહીં અંબર શ્રીજી કે ખાચી વાત જતું સમજી ગયો છું તારે આપ શ્રી પ્રાણનાથજી ધ્યાનથી સુંદર સાજી શું કહે છે પણ આજે તમને ને મને બધાની કરા લાગુ પડે આ વાત પ્રાણનાથજીની નહીં માનો આત્મા ક્યારેય જાગૃત નહીં થવાની સુંદર સાજી ધ્યાનથી બહુ સમજવા જેવો પ્રસંગ છે તો ભૈરવ શેઠને એવું નહીં કહેતા આજે આપણામાં ઘણા બધા ભૈરવ શેઠ છે પણ આ નિયમ ધ્યાનથી આ વાત પ્રાણનાથજી દુનિયામાં બીજા કોઈ નિયમ માનો ના માનો પ્રાણનાથજીએ જે વાણીમાં નિયમ બતાવે છે એ તો અવશ્ય માનજો એ તમારા ને મારા ભલા માટે છે સુંદર સાજી આપણા કલ્યાણ માટે આ વાત બતાવી છે ત્યારે ભૈરવ શેઠને શ્રીજી શું કહે છે तुम इतना करो परहेज કે મારી આગળ આજે પરહેજ કર કે છે होए प्राप्त चरण भगवान અને જો के આ વાત સુંદરસિંહ ભૈરવ શેઠ નહીં એ તમામ સુંદર
સુંદર સાથ જે બેઠા છે ને એ બધાયની માટે પ્રાણનાથજી કહે છે કે જો આજે તમે પરહેજ કરશો ને તો રાજજીના એ નૂરી ચરણ કમલ સુંદર સાથજી કે જેમાં ચારો જોડે ચરણ કે ઝાંઝરી ઘૂઘરી કાબી ગઢલા એ શ્યામાજીના ચરણ કમલ કે પ્રથમ લાગુ દોઈ ચરણ કો ધની એનો છોડે એ અહીંયા બેઠે બેઠે સહેજ એ ચરણ કમલ તમને પ્રાપ્ત થઈ જશે ઘરો બેઠે સહેજ ઘર બેઠે સહેજ ના જંગલમાં જવાનું ના વ્રત કરવાના ના ઉપવાસ કરવાના ના બાવા બનવાનું ના સુંદરજી કઈ નહીં ઘરોનું બેઠે સહેજ આ ચાર વસ્તુ છોડવાથી જો પરમાત્મા પ્રાપ્ત થતા હોય તેનાથી સસ્તો ફાયદો કયો હોય સુંદરજી અને દુનિયામાં ભલે કોઈનું માનો ના માનો પણ પ્રાણનાથજીનું માનજો કે ભાઈ મારા આત્માનો પ્રીતમ મારો આત્માનો ધની જો હું એનું ના માનું તો બીજા કોનું માનું સંસારમાં સુંદર ઈ જો મને કહેતો હોય અને જો હું જીવનમાં ના ઉતારું એના વચનો પર ના ચાલુ તો લાનત છે મારા જીવનનો સુંદર સાજી તો પછી સંસાર વાળું તો આપણે માનવાના જ ક્યાં છીએ કે મારો પ્રીતમ મને કહી રહ્યો છે કે આજે ભૈરવ શેઠના માધ્યમથી 1 મહિના કી મુદત બસ 1 મહિના માટે સુંદર અહીંયા જે બી સુંદર સત હોય 1 મહિના માટે આપ પરહેજ કરજો કે જે ઈત મુજ આગે કરો તું પ્રાણનાથજી કે આજે જ અહીંયા જ કાલબાલ નહીં ધીમે ધીમે કરી દઈશું કે આજે અહીંયા મારી આગળ કરો કે જે જો હવે ચરણ પ્રાપ્ત તુમકો તો રાજજીના સહેજમાં ચરણ કમલ પ્રાપ્ત થઈ જશે ચરણ કમલ એટલે આખું સ્વરૂપ દિલમાં આવી જશે રાજજીના દર્શન થઈ જશે પ્રાણનાથજી એમ નહીં લગતા સુંદર સાજી થશે અને ના થાય ને તો મૂળ મિલામાં જઈને હાથ પકડજો એનો કે રાજજી કેમ નતા દર્શન થયા કેમ વિતકમાં આવું લખ્યું હતું ભૈરવ શેઠના માધ્યમથી તો કે જે તમે પૂછી લેજો કહે તે સુનાવે હમ અને જો ઈ તું છોડી દઉં ને આ દજ્જાલની વસ્તુ તો હું તને હવે ચર્ચા સંભળાવું તબ अपना परहेज અને तोड़ियो 1 મહિનામાં જો રાજજી ના મળે તો પરહેજ તોડી નાખજે તારે દારૂ માંસ મટન જુગાર જે કરવું હોય કરજે 1 મહિના માટે ખાલી સુંદર છે 1 મહિનો ધ્યાન સુંદર સાજી આ પ્રાણનાથજીની સૌથી મોટા આશીર્વાદ છે તમારી ને મારી માટે કે જે विदा कीजो हमको અને પછી મને વિદાય કરજે ભાઈ અમે મારા ત્યાં તમે તમારી માયામાં સહેજ ભોગવજો સુખ કે જે हम जावे अपने घरो અમે તો બીજા કોઈ ગામમાં જઈને જાગણીનું કામ કરીશું तुम रहियो मगन माया અને તમારે જે માયામાં મગ્ન થઈને કરવું હોય કરજો पीऊ न तमाकू छोड़ देवो પહેલો નિયમ છે સુંદર સજી પીના તમાકુ વાળી જેટલી સુંદર સજી પ્રાણનાથજીના વચનો છે જેને લાગે કે મારો ધણી છે મારો આત્માનો આધાર છે અને એ કહે છે એટલે મારે છોડવાનું છે ઈ નો કહેતો હોય તો નો છોડે સુંદર આજ બી મુસલમાન લોકો જાઓ સુંદર ગમે એટલા ધંધો કરતા આ કરતા એમને 5 ટાઈમની નમાજ રોજા રમજાન જગા એમ કે અમારા અલ્લાહે અમારા પરમાત્માએ કહ્યું એટલે કરવાનું તમે પૂછા કે એનો શું ફાયદો કે શું ફાયદો ખબર નહીં નમાજ શું કામ ભરો ખબર નહીં રોજા શું કામ રાખો ખબર નહીં જકાત શું કામ ભરો ખબર નહીં પણ અમારા કુરાનમાં અલ્લાહે કહ્યું છે એટલે કરવાનું તો આપણા વિતકમાં રાજ્ય લખ્યું છે એટલે મારા આ નિયમ અવશ્ય પાળવાનો બીજો કોઈ પરાય ના પરાય સુંદર સાજી અને કેટલા સહજ નિયમ છે કે પેલું કે તમાકુની આ ધુમાડા પડીક્યો મસાલા છે ને પહેલા પેલું તો રાજ્ય જ એનો જોઈતા હોય આજે ફેસલો કરી લો કે તમાકુ જોઈએ કે રાજ્ય જોઈએ રાજ્ય કે બેમાંથી પસંદ કરો જાઓ વિડીયો પીઓ મસાલા ખાઓ કહો તો વિમલો પડીકો ખાઓ રાજ્યથી સુંદર સાજી આ બહુ સમજવા જેવું પસંદ છે સુંદર સાથ જો આજે જીવનમાં ના ઉતાર્યો તો ઘણું બધું ખોઈ બેસ્યો કે દે और मांस मछली सब અને જેટલા બી માછ મછલી સુંદર સાજી જેટલો મોસાહાર છે ને એ ક્યારેય મોસાહાર નહીં કરવો સુંદર સાજી તમાકુની આ વ્યસન કેમ કે ભાઈ તમને છે ને ચા પીઓ કે કઈ કામ કરો ખાવ ને એટલે પછી બીડી યાદ આવે કે મસાલો યાદ આવે રાજજી યાદ ના આવે સુંદર સાજી એક નશો એવી ચીજ છે ને સુંદર સાજી કે નશાની તરફ તમને લઈ જાય ગયા છે આ મોસ બી આપણી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે છે વ્યસન બી બુદ્ધિ ભ્રષ્ટ કરે અહીંયા તમે ચર્ચામાં બેઠો હોય ને જેને તમાકુ મસાલાની આદત હોય ને પડી ગઈ એમને એમ જ મન લાગે કે આ તો પતંગ દોડ જઈને ફૂંક મારી આવું કતો મસાલો ઘસીને ખાઈ લો એમને ચર્ચામાં રસ જ ના હોય એમને તો પતવામાં રસ હોય સુંદર સાથે અહીંનું હરમ બરોબર લેવા દેતો રાજ્ય સુંદર એટલે રાજ્ય કે આ તમાકુ તમે નાની સમજો છો ને આ તમને ઘણું બધું લેવા નહીં દેતું તમારું મન એમાં પરવાયેલું રહે છે ધ્યાન સુધે અને આ મોસ એ તો તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે છે તો તમાકુ અને મોસ ને કે છે ના કહ્યું છે शराब और सब के फल શરાબ સુંદર છે એટલે દારૂ સુંદર છે દારૂ ધ્યાનથી
કોઈને ખબર હોય ના હોય, દારૂ ભાગવતમાં એક પ્રસંગ આવે છે, દારૂ એને મદિરા પાન કહેવાય. અને એ મદિરા પાનને એ જમાનામાં રાક્ષસો બહુ સુંદર સાહેબ દેવો કરતા વધારે તાકાતવાર હતા. તો એમની બુદ્ધિ ભ્રષ્ટ કરવા માટે ખુદ દેવોએ ઉત્પન્ન કરેલો છે. દેવોએ જેને ઉત્પન્ન કરે પીતા નહીં, અસુરોને મારી નાખવા માટે. અસુર જેથી તાકાતવાર હતા, હંમેશા તે તો લડાતું નહોતું, એટલે આ મદિરાનો ઉત્પન્ન કર્યો તો સુંદરસાજી કે અસુરોનો નાશ થઈ જાય, એમના કુળનો નાશ થઈ જાય. એટલા માટે તો શું આપણે અસુરોમાં આવીએ? શું કામ મદિરા પાન કરીએ? સુંદર શરાબ, એકલું શરાબ નહીં, સબ કેપ, ચાહે ભોંગ હોય, ભલે પ્રસાદ હોય તો નહીં પીવાની સુંદરસાજી. પછી ગોજો હોય બેન સુંદરસાજી, કારણ કે આ કેફી પીના, કેફી એટલે નશાવાળી વસ્તુ સુંદર છે. કેમ? કારણ એ દુનિયાનો માયાનો નશો છે, અને એ નશો તમને આ નશો નહીં ચડવા દે. સુંદરજી ધ્યાનથી, એ જેટલા વ્યસનોનો નશો લાગેલો છે ને, એ જ નશો રાજ્યનો નશો નહીં ચડવા દે. તો એ આડું આવે છે વચ્ચે, એટલે ધામધણી કહે છે કે આડું તો આવે છે, બીજું કોઈ આડું નહીં આવતું. કે છે પડદારા ચોરી ન કબ. ધ્યાનથી સુંદર, પડદારા એટલે પરસ્ત્રી ગમન ક્યારેય ના કરવું જોઈએ સુંદર સાજી, ધ્યાનથી. અને ચોરી ના કરવી જોઈએ. આ બેવ જ્ઞાન, ચોરીથી જૂઠ બોલવું જોઈએ અને સ્ત્રી ગમન કરો એટલે આખો દિવસ એના જ વિચારો હોય. રાજ્યનો એક વિચાર ના આવે. અહીંયા ચર્ચામાં બેઠા હોય તો એના વિચારો આવે સુંદર સાજી. તમને આ બધી વસ્તુ એવી છે કે રાજ્યની એક વાત તમને ના લેવા દે. શું થયું હશે, આમ થયું હશે, ઓલી ક્યાં જશે, કેમ મેસેજ નહીં કરે, કેમ ફોન નહીં કરે, કેમ મળવા નહીં આવે, આમ કેમ નહીં. આખો દિવસ એના એ વિચાર હોય. તમે જુઓ, અર્ચના જે વિચાર પુખરાજના આવવા જોઈએ, જે માણેક પહાડના વિચાર આવવા જોઈએ, રોજ કોસના વિચાર છે. એક નાસુત આ તન સુંદર સાજી, એક સ્ત્રીનું તન કે જેમાં મળ મૂત્ર હાડ મુઆ સુંદર કિચડ ભરેલો છે. કોક વાર કોક બંધ પેશન્ટમાં જઈને જોઈ આવજો, સિવિલ હોસ્પિટલમાં જોજો બરોડાની અંદર, એક બરેલી સ્ત્રીનો જોજો, એમ તમે 10 ફૂટ ઉભા રહેશો તો ગંધાશે. કેરા ચોબડા આમ આ ગંદકી ચૂસવાની છે સુંદરજી, ધિક્કાર નફરત થઈ જશે. કોક વાર અમારી હાથે ડિલિવરી વોર્ડ રૂમમાં આવજો, 1 મિનિટ ઉભા રહેજો ખાલી સુંદર સાજી, તમને ગંદકીથી નફરત થઈ જાય કે ક્યાં યાર માણસ આની અંદર પડ્યો છે. સુંદર માણસ 84 લાખ યોનિઓ, ધ્યાનથી સુંદર, 84 લાખ યોનિઓમાં ફરીને આવ્યો છે. 84 લાખમાંથી છૂટવા માટે પણ આ અવતારમાં આવીને બસ યોનિઓની પાછળ સુંદર સાજી ક્યાં ગાડા પડો છો? તું એ યોનિમાંથી છૂટવા માટે આવ્યો છું. આ જન્મ તારો ના બગાડ કે છે સુંદર સા. તું કેટલી યોનિઓમાં ફરીને આવ્યો છો? તું એમાંથી છૂટી જા. જો પ્રાણનાથજીની મહેર હોય તો કે છે આ 4 વસ્તુ છોડાવે છે. ઇતેતી બાત કા પરહેજ. બસ આટલી વાતનો પરહેજ. પહેલું શું કહ્યું? પીના તમાકુ છોડ દો, માંસ મછલી સબ, પડદા રારા ચોરી કબ, કે ભાઈ પરસ્ત્રી ગમન અને ચોરી. બસ આટલો 4 નિયમ સુંદર સાજી. આ 4 વસ્તુ જો એક રાજ્ય જો આજે ફેસલો કરીને ઉઠજો. શું જોઈએ છે તમારો સુંદર સાજી? એવું ના માનજો કે અહીંયા ઘણા બધા સુંદર સાજ આ બધામાં ફસાયેલા હતા. રાજ્યની નિયતિ બધું છોડી દીધું કે રાજ્ય જોઈએ છે, નહીં જોઈએ સુંદર સાજી. જીવનમાં બહુ કરી લીધું, ક્યારે કોઈ ધરાતું નહીં સુંદર સાજી. હવે તો પ્રીતમના રંગમાં રંગાવું છે, હવે તો એના પ્રેમમાં રંગાવું છે સુંદર સાજી. બસ એને બાદ ભરીને પ્રેમ કરવો છે. ક્યાં સંસારની પાછળ દોડ કરી છે કે છે કરોઈ ન બખત. આ બખત કે છે અહીંયા ભેરવ છે એટલે નહીં, આપણને બધાને કે છે કે અહીંયા મારી આગળ અત્યારે પ્રતિજ્ઞા કરો કે છે તો તુમકો હે પ્રાપ્ત. જુઓ પ્રાણનાથજી સ્વયં લખે છે લાલદાસજીના તનમાં, તો તમને જરૂર હું લેખિતમાં આપું છું કે જરૂર તમને પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે કે છે પાવ સુખતી. કે એ રાજ્ય પ્રાપ્ત થશે. અખંડ સુખ તમને અહીંયા બેઠે બેઠે સહેજ પ્રાપ્ત થશે. બાકી તો ગમે એટલા પારાયણો પડી લો, ગમે એટલા મંત્ર બોલ લો, ગમે એટલા મેરસાગર કરી લો, ગમે એટલા કોશો કૂટી લો, ભાઈ જે નિયમ પારવાના છે, નિયમ જ પાર્યા વગર તમે સુંદર સાજી દોડો એનો કોઈ મતલબ નહીં સુંદર સાજી. પહેલું તો શરૂઆત આ 4 નિયમથી થાય છે સુંદર સાજી. જાઓ કયો ધર્મ એવું કહે છે ચોરી કરો, દારૂ પીવો, મોસ ખાઓ, પરસ્ત્રી ગમન કરો સુંદર સાજી, જૂઠું બોલો, બધાયમાં નિયમ. સૌથી ધર્મનો પહેલો નિયમ આ લાગુ પડે છે કે ભાઈ આ દજ્જલની ગેરથી તમે છૂટી જાઓ. એ જ પ્રાણનાથજીએ કહ્યું છે, કોઈ નવી વાત તો નહીં કહી કે છે એ સુકના સુન બેરોને કહા. ધ્યાનથી ભૈરવ શેઠ શું કહે છે કે હો ભૈરવ શેઠની જગ્યાએ આપણે રાજ્ય બીડી થોડી છોડાય, મસાલા થોડી છોડાય રાજ્ય. તમે તો કહો સુંદર રાજ્ય આપણે હોય તો એવું કે આ ધીમે ધીમે છોડી દઈશું સુંદર. ના, એવું નહીં.
ધ્યાનથી અહીંયા ભૈરવ શેઠ જેવા સુંદર સાથ બેઠા હોય ને તો ધ્યાનથી એ શું કહે છે ये बात है सहेला આ ચાર ચીજો છોડીએ તો સહેલ એટલે સહેલામ સહેલી વાત છે સુંદર સાચી રાજ્ય આ ચાર ચીજોના બદલામાં મળે છે આનાથી સસ્તો સોદ આયો હોય તો જાઓ દુનિયામાં આ ચાર વસ્તુ છોડવાથી રાજ્ય મળે આટલો સસ્તો સોદો રાજ્ય જાઓ દુનિયામાં કેટલા વ્રત કરન જપ કરન આ કરન તે કરન આમ નદીઓ મનાવ આ નાવ સુંદર છે કેટલી કસની કરાવે છે અહીંયા તો આટલો સસ્તો સોદો મળે છે જાઓ આ ચાર ચીજો છોડ દો બદલામાં રાજ્ય લઈ જાઓ સાક્ષાત રાજ્ય સુંદર સાજી પછી જો આટલું ના છોડીએ પણ આપણે રાજ્ય હાય રાજ્ય દુખી કરે રાજ્ય મળતા નહીં તો ક્યાંથી મળે કમી દોષ તો આપણાની અંદર છે કે આ ચાર ચીજ જેને બી માની લીધી ને એ ધન છે કે છે ये अवश्य मोहे તારે करना ભેરવ છે કે આ ચાર નિયમ તો અવશ્ય જો રાજ્ય પ્રાપ્ત થતા હોય રાજ્ય મળતા હોય તો અવશ્ય આ ચાર નિયમ મારે પાળવાના છે કે છે ये छोड़ दई दज्जाल गैल આ છોડ દઈ દજ્જાલ ગેલ આ ચારે ચાર ચીજ દજ્જાલની ગેલશા છે દજ્જાલની સંગત છે તો દજ્જાલને છોડ દો કે દજ્જાલની ચીજો છે સુંદર સાજી હવે દજ્જાલ જોઈએ કે રાજ્ય જોઈએ આ માયાની ચીજો છે માયા જોઈએ કે રાજ્ય જોઈએ બે અલગ અલગ છે બેમાંથી એક ફેસલો કર લો નહીં તો ધોબીના કૂતરા જેવી હાલત ના થાય ના ઘરના કે ના ઘાટના કે છે इतनी मेहनत से બસ આટલી મહેનત થી શું થાય કોઈ મોટી મહેનત છે આ ચાર ચીજો છોડવી કોઈ મોટી મહેનત છે રાજ્ય કે તમારી જોડે મોટી મહેનત થોડી માંગી લીધી છે સુંદરજી આટલી ચાર ચીજો છોડવાથી કે છે जो जागे अपनी જો आत्मा આત્મા જાગૃત થતી હોય એને એના પ્રીતમના દર્શન થતા હોય પરમધામના સુખ મળતા હોય તો આનાથી સસ્તો સોદો કયો હોય મારા સાથીઓ तो और क्या चाहिए ઓર है ક્યાં ચાહીએ બીજું કે છે हमको कह दिखाओ तुम ધ્યાનથી અત્યારે જો છોડવા તૈયાર છું ધની હવે તમે ચર્ચા સંભળાવો જો મને રાજ્ય મળતા હોય તો उस वक्त आगे हुक्का આગળ ઉકો પડેલો કે છે सो दिया तुरंत ઉકો લઈને ઉકલું પસાડ્યું તો ફોડી નાખ્યું રાજ્ય આજથી જ બંધ આપણે તો ધીમે ધીમે તમે ને સુંદર સાજી અત્યારથી જ બંધ સુંદર સાજી કોઈને રાજ્યની મહેર લાગે સુંદર સાજી કે ગીરીના બદલામાં જો રાજ્ય મળતા હોય તો છોડી દો મૂકી દો એના શરણમાં અને સુંદર સાજી આ ચાર ચીજો છોડવાની તાકાતે રાજ્ય આપો જો આજની ચર્ચા સાંભળ્યા પછી રાજ્યના ચરણોમાં મૂકી દીધું ને તો તમને આખી જિંદગી બીડી છોડવાની તાકાત રાજ્ય આપશે આખી જિંદગી આ ચાર ગેલસા છોડવાની બાકી કોઈ ઇન્સાનની તાકાત નહીં કા છોડી શકે રાજ્ય મહેર તમારી વર કરશે કે તમે જીવન ભર માટે છોડી દેશો પણ આજે જો ઝૂકી જ્ઞાન છોડી દીધું તો આજે ના છૂટ્યું તો ક્યારેય નહીં છૂટવાનું પછી સુંદર છે લાકડો આમ જશે ને તોય નહીં છૂટવાનો પછી સુંદર છે એટલે પ્રેમથી ધનીના ચરણોમાં સમર્પણ થઈને કોઈ બી હોય તો છોડી દેજો કે જે ઉદક ધરા ચાર ઉદક એટલે હાથમાં પાણી લઈને નિયમ ધરે છે કે જે અત્યાચાર ચીજો હું ક્યારેય નહીં કરું દે શ્રવણાત્મ જો હવે ધ્યાનથી શું થાય આગળ બેસીને એકાગ્ર ચિત્તથી પ્રાણનાજીની ચર્ચા સાંભળે છે રસોઈ મીને મને અને ભઈ ઘરમાં કહી દીધું કે ભાઈ મારી રસોઈની અંદર માંસ મછલી કરો જીनको માછ મછલી કરશો નહીં કે છે મતલબ મારું સાત્વિક ભોજન બનાવો દાળ ભાત શાક રોટલી કે છે हमारी रसोई जुदी करो મારી રસોઈ કે છે તમારું ઘરનું બધા માંસ મટન ખાવું હોય તમારી છૂટી મારું નહીં નહીં કે છે આપણે કોઈના માલિક નહીં શું થાય બીજા જે કરવું હોય કરે મારે સાત્વિક ભોજન લેવાનું છે कोई गया विरक्त હવે सोय ઘરના વિચાર આ વિરક્ત બાબા સુંદર સાજી આમ જ ને કોઈ બી સ્ત્રી એવી ના ઈચ્છે ભાઈ પોતાનો પતિ દારૂ પીવે કે મોસ ખાય કે પડીકીઓ ખાય કે મસાલા ખાય કે બીડીઓ પીવે સુંદરજી કોઈ પત્ની એવું ના ઈચ્છે બધી પત્ની એવું ઈચ્છે ભાઈ મારા પતિ મારા બચ્ચાઓ મારો પરિવાર આ દારૂ મોસ મટન જુગારથી અલગ રહે એને હાથ ના લગાવો પણ બીજી તકલીફ ક્યાં થાય કે જો આ છોડીના ચડતા તો બાવો ના બની જાય બાવો બનવું એના કરતા ભાઈ દારૂ જ પી ના તકલીફ ન્યા છે કામ મને છોડીને જતા રહેશે તો સુંદરતાજી એના કરતા મોસ મટન દારૂ ખાઈ જાય એટલે ગડબડ અહીંયા થાય છે સુંદરતાજી ધ્યાન સુંદરતાજી બાકી તો બધાય ચાલે છે ખારું થાય કે છે घर के लोग अंदर ત્યાં ઘરના લોકોએ કે છે लगे बड़बड़ कर બડબડ કરીને ધેરવ છે સુધરી જાય તો ઘરવાળા ચાહતા હતા પણ પ્રાણનાજીની હાથે માથામાં ના બની જાય નહીંતર આટલો મોટો શેર છે આ કારભાર બધું કોણ સંભાળશે કે છે कौन आया हमारे घर અમારા ઘેર એવા પણ મહાત્મા આયા છે जो परहेज कराया इन
આ ભૈરવ શેઠના આ ચાર વાતોનો પરહેજ કરાયો કે છે इनको पीड़ा तो इन पे ભૈરવ શેઠનું પહેલેથી જ પીડ મોસ ને દારૂ પર જ ટકેલું છે કે છે था इन पर गुजरान પહેલેથી એની પર ગુજરાન ચાલે છે ताको क्यों छुड़ावत અને આ કોણ મતમાં છે ભૈરવ શેઠના બધું છોડાવે છે सुकन कहे बिना ईमान તો ઘરવાળા તો बिना પહેચાન વગર આવું ભલું બુરું બોલે છે કે છે भैरव सेठे खींच कर તારે कहा, જ્યાંથી ભૈરવ શેઠ પોતાના ઘરવાળાને ખીજે છે ખીજીને એટલે પોતાના દીકરાને પત્નીને શું કહે છે કારણ કે અત્યાર લગી પત્નીને પૈસા કમે હાલે તો સારું લાગે પણ બે શાક બનાવવાનો થાય તો પેલા તો એક વખત બધા ખાઈ લેતા પણ હવે ભૈરવ શેઠ ભાઈ મહેનત ના કરવી પડે એટલે સુંદર પેલો જો સુમી પેલા તાસી જ હતી કે હું મરચા મેઠા વગરનું મોરું ખાતો મારું અલગ બનાવવું પડે એનું અલગ બનાવવું પડે ધ્યાન સુંદર સાજી તો આ ડબલ કામ કરવું પડે એટલે ગમતું નતું કે જે लिया परहेज में कोई दी તારા ભૈરવ શેઠ કે આખી જિંદગી માટે મેં થોડું છોડ્યું છે આ તો 1 મહિના માટે જ ખાલી છોડેલું છે मैं परहेज फिर અને જો तोड़ूंगा રાજ્યના દર્શન નહીં થાય તો આ પરહેજ જરૂર હું તોડવાનો છું जो दाखिल न हो હું સુંદર સાધમાં સામેલ ના થઉં તો जो दृढ़ावा આવી करके રીતના દ્રઢ ઈમાનથી चर्चा लगे सुनने ભૈરવ શેઠ ચર્ચા સાંભળે છે तीसरे दिन के सुनते तीसरे दिन સુંદર સાજી પહેલે દિવસ અક્ષરનું વર્ણન કર્યું કે અક્ષર બ્રહ્માંડ કેવી રીતના બને છે કોણ બને છે કેવી રીતના જીવોમાં કર્મ બંધનથી બંધેલા છે કોની શક્તિ ક્યાં છે કોનો પાવર ક્યાં છે કેમ નાશાય છે કેમ પ્રલય થાય છે જાય છે તો જાય છે ક્યાં અને ફરી કેવી રીતના બને છે એથી ઉપર યોગમાં એનું વર્ણન બીજે દાડે લીધું અને ત્રીજે દિવસ પરમધામ મૂળ મેળાવને કંચનમાં સિંહાસન એ યુગલ સ્વરૂપનું જ્યારે વર્ણન થાય છે એ મૂળ મેળામાં આપણે બેઠેલા છીએ એ જ્યારે વર્ણન થાય છે ત્યારે कहे वचन मुख તો ભૈરવ શેઠના હમે આખું યુગલ સ્વરૂપ સુંદર સાજી ઉભું થઈ ગયું અને સુંદરજી જ્યારે એ રાજી શર્માજીના દર્શન થઈ ગયા ત્રીજે દિવસે સુંદરજી પ્રાણનાજી કે હું એ પ્રાણનાજી છું હું 3 દિવસમાં રાજ્યના દર્શન કરાવી શકું છું હું તમારો એ આત્માનો માલિક છું સુંદર સાજી કારણ જે ચર્ચા કરવાનો છે એ જ દર્શન આલવાનો છે ભાઈ પ્રાણનાથજી રાજ્ય અલગ નહીં એક જ છે સુંદરજી આપણે રાજ્ય શ્યામાજી બે બોલીએ છીએ ને હવે બેને એક કરી દેવાય શું કારણ પ્રાણનાથ ભાઈ રાજ્ય શ્યામાજીને બે બોલીએ છીએ ને બેની જગ્યાએ એક કહી દો એટલે પ્રાણનાથ એમાં રાજ્ય શ્યામાજી બે આવી ગયા સુંદર સાજી ધ્યાનથી આટલી સહેલી વસ્તુ જે કહે છે એટલે ધ્યાન સુંદર સાજી હવે વિચારો કે ભૈરવ શેઠ સુંદર સાજી અહીંયા તમે હું બેઠા છો તો બહુ સારા છીએ ભૈરવ શેઠ જેટલા ખરાબ કર્મો નહીં કર્યા ભૈરવ શેઠ તો આખી જિંદગી દારૂ પીધો છે આખી જિંદગી મોજ કાઢું છે એટલો મોટો શેઠ છે એટલે તો સ્ત્રીઓને વેચતા હતા નાતે ગુલામ બનાવતા હતા સુંદર સાજી એવા ખરાબ ધંધા જ કરે છે આટલા શેતાન રાક્ષસ જેવા માણસને થોડી સેવા કરી દીધી ને એમાં જો 3 દિવસમાં રાજજી પરમ ધામના દર્શન કરાવતા હોય તો તમેનું તો સુંદર સાજી આપણે તો કેટલા હારા છીએ એક દારૂડિયાના 3 દાડામાં દર્શન થાય છે એક જુગારિયાના અને એક સુંદર સાજી ખરાબ ધંધાવાળાના 3 દિવસમાં પ્રાણનાથજી દર્શન કરાવે છે અને આપણને ભૈરવ શેઠ જેટલો વિશ્વાસ આવી જતો આપણને તો 3 દિવસે ના થવા દે રાજ્ય સુંદર સાજી ક્યારે ઊભા થઈ જાય એ તો રાજજી જાણે કે છે मैं जन्म भर को ત્રીજે छोड़िया દિવસે ભરી ચર્ચામાં ઊભા થઈને કહે છે કે હે પ્રાણનાથજી મારી આત્માને મેં જોઈ લીધી મને પરમધામના દર્શન થઈ ગયા હવે આ 4 ચીજો છે ને એ જન્મભર માટે છોડી કેમ સુંદર સાજી રાજ્ય ના મળે તો છોડો રાજ્ય બલ ના આપ્યું હોત તો છોડો સુંદર સાજી જન્મભર માટે છોડવા માટે બી રાજ્ય તાકાત આપો પણ ક્યારે હિંમતે મરદા તો મદદે તમે હિંમત તો કરો સુંદર સાજી આ નહીં છૂટતું અરે વ્યસન થઈ ગયું છે એ લોકો મરેલો ના એ છૂટત નહીં ક્યારે જીવતા છોડીએ કે મુર્દો છોડીએ કે કશું સુંદરજી તમે જીવતા છો કે મરેલા સુંદરજી આપણને રાજ્ય જીવતા કર જાય 1 મહિનો ચર્ચા જીવતા કરવા માટે છે બાકી તો સુંદરજી આપણે મરેલા પડ્યા છીએ એ કહે છે આત્મા જાગૃત થઈ ગઈ જીવતા થઈ ગયા એ ચારો વસ્તુ નિખેદ આ ચારે વસ્તુનો નિષેધ કર્યો કે છે વસ્તુ ભઈ મોહે પ્રાપ્ત વસ્તુ ભય મોહે પ્રાપ્ત મારી આત્માના દર્શન થઈ ગયા મારા પ્રીતમના દર્શન થઈ ગયા જો આ 4 ચીજો આડી આવતી હોય રાજ્યના દર્શન પરમધામ જવામાં તો સુંદર સાજી છોડી દો અને રાજ્યને પ્રાર્થના કરો કે હે પ્રીતમ ઇન્દ્રાવતી કહેતી ને મારા અવગુણ મને ભૂતકાળો મારા અવગુણ કાઢો હેદની અવગુણ હોય તો રાજ્ય બધાને કાઢવાની બલ શક્તિ આપો એવી પ્રાર્થના કરીએ આપણે પાયા માયા મહે
ભેદ માયાનો ભેદ ખબર પડી કે આ માયા દજ્જાલ શું છે અને રાજ્ય શું છે. એ આયા યુવા સાથ આવી રીતના में ભૈરવ શેઠ સુંદર સાથમાં સામેલ થઈ ગયા. बड़ा शहर में આખા शोर શહેરમાં શોર પડ્યો. કેમ કે આ ભૈરવ જેવું ભૈરવ શેતાનમાં શેતાન આખા જો આ બદલાઈ જતો હોય તો બીજા તો બદલાઈ જવા. સુંદર સાજી જેને આખી જિંદગી દારૂ એ દારૂ છોડી દે તો આખું શહેર અચાનક આમ આશ્ચર્યમાં જાય કે અરે એવા કેવા મહાત્મા છે કે જે तब दज्जाल लगा पुकारने તો દજ્જાલ સુંદર સાજી દજ્જાલ નું કામ જ છે પુકારવાનું. बड़ा जो किया जोर દજ્જાલ બહુ જોર કરે છે એના મિત્ર કે મિત્ર છોડ દે આ તે છોડ દે કાકા હતા લગી તો સુંદર ધ્યાનથી દારૂ પીતા હોય તેના ભાઈબંધો દારૂ ડિયા હોય હજી અમે બેસીને કેક મારવાનું મળે ને સુંદર સાજી એમ કે હવે ભેરો છે તો હજી બધા ભાઈબંધો આવે દારૂ તો એક બાજુ રહે પણ મસ્ત શરબતના ને ઠંડા પાણીના ને પીણાના પેક મળે. ભેરો શેઠ ને કે પેલું ક્યાં ભાઈ એ બધું બંધ છે કે છે. કાકા હતા લગી સુંદર ભેરવ શેઠ ના લીધે નતા આવતા. તારા મિત્ર હતા ખબર લોકો દારૂ લીધે આવતા હતા, લોકો મોજ ખાવા આવતા હતા, લોકો બીડીઓ રોકા પીવા માટે આવતા હતા. સુંદર સાજી હકીકતમાં દિલની સાચી હવે તો સાચા મિત્ર કોણ ને ખોટા મિત્ર કોણ એ બી ખબર પડવા લાગી ગયા છે. सखीबाई आई साथ આવી રીતના में સખીભાઈ સુંદર સાથમાં આવે છે. तीन संग आया गोवर्धन સાથે ગોવર્ધનભાઈ આવે છે. लगे बंसारी निंदा હવે ત્યાંથી करने આ ભણસારી જાતિના લોકો આપણા દેશના છે રાજસ્થાનના છે ભણસારી જાતિ સુંદર ત્યાંથી તો આ ભણસારી જાતિના લોકો ત્યાં આગળ સુંદર સાજી ધન કમાવા માટે આ અબ્બાસી બંદર ગયેલા અને એમની પત્નીઓ ચર્ચામાં આવતી હતી. તો આ ભણસારી જાતિ જેમ કે સુંદર એક ડાયરેક્ટરનું નામ છે સંજય લીલા ભણસારી છે ને સુંદરજી જેને મસ્તાની મૂવી બનાવ્યું છે ને ઘણા બધા પિક્ચર બનાવ્યા છે સુંદર સાજી. તો ઓર્ડર પેલું જોહર વાળું મૂવી બી એને બનાવ્યું છે સુંદર સાજી. બાજીરાવ મસ્તાની બી જેમાં આપણું છત્રસાલની થોડી વાત બતાવી એ મૂવી બી એને બનાવ્યું છે સુંદર સાજી. તો ધ્યાનથી આ રાજસ્થાનના છે. તો આ ભણસારી એક જાતિનું નામ છે, અટક છે ભણસારી કહે છે. તો આ ભણસારી જાતિના લોકો ત્યાંથી ભૈરવ શેઠના ત્યાં રાણનાથજી અને ભૈરવ શેઠ જોડે લડવા આવે છે. શું કામ લડવા આવે છે કે છે એ कहाँ से आए मोमिन કે આવા કેવા સાધુ મહાત્મા ભૈરવ શેઠના ત્યાં આયા છે. हमारे घर के लोग અમારા ઘરના બૈરોને બધો 24 કલાક તો બેહાડી રાખે છે बरजे न रहे को અને હવે તો અમારા કૈલામાં નહીં રહેતા. પતા લગી તમે કહેતા હતા એમ કરતા હતા. આ જ્યારથી ભૈરવ શેઠના ત્યાં પ્રાણનાથજી આવ્યા છે ને એમની ચર્ચા આપણે છે ને ત્યારથી બધા પ્રાણનાથજીનું કૈલું મળે છે. અમારા કૈલામાં કંટ્રોલમાં કોઈ રહેતું નહીં સુંદરી. કારણ આ ધ્યાન સુંદર આ વાણી સાંભળ્યા પછી માયાના કંટ્રોલમાં માયાના ઇન્સાનના કંટ્રોલમાં ક્યારે માયાનું કૈલું આપણે માનીએ. આપણે બધા રાજ્યના કંટ્રોલમાં રાજ્યના ફંદામાં ફસાઈએ. આ માયાના ફંદામાંથી નીકળીને કે છે राव बेरो ठक्कर से कही તારે ત્યાંથી ભૈરવ ઠક્કર જોડે આ ભણસારી જાતિના લોકો લડવા આવે છે. हमारी लड़ाई तुमसे ઓ ભૈરવ શેઠ તમારી જોડે અમે લડવા આવ્યા છીએ કે છે. तब बेरो ठक्कर ने તારા कहा ભૈરવ ઠક્કર શું કહે છે रखो अपनी लुगाइया बरज તો ત્યાંથી કેમ લડવા આવ્યું તા કે અમારા બૈરોને તમે તમારા ઘર કાં બેહાડી રાખો છો કે લઈ જાઓ આ બધી બેઠીઓ લઈ જાઓ કે છે. મારા ઘરનું કોઈ કામ કરવા આવતું નહીં, એનું નોકરી નહીં રાખતો ને પગારે નહીં આવતો. લડવું હોય તો તમારે પત્નીઓ જોડે લડો કે છે. મેં કોઈને આમંત્રણ પત્રિકા આપી નહીં કે છે કે કોઈને નોતરું નહીં આપ્યું કે છે. એ બધા જ એમની આત્મા માટે આવે છે. हम बुलाने न હું जाता તમારા ઘેર हूँ તમારી પત્નીઓને ક્યારે બોલાવાય નહીં આવ્યો. सब आवत अपनी સબ गरज આવત પોતાના આત્માના કલ્યાણ માટે, પોતાના ભલા માટે. ધ્યાનથી સુંદર સજી પોતાની આત્માનું કલ્યાણ આત્માને જગાડવા માટે આવે છે કે છે. इत हम इनको क्या करे તો એ આત્માને જગાડવા આવે છે તો એમાં હું શું કામ ના કહું. इत चर्चा होता પણ भगवान અહીંયા મારા ઘરે કોઈ ગલત કામ નહીં થતું. અહીંયા તો એ આત્મા પરમાત્માની ચર્ચા થાય છે જેને સાંભળવા સતયુગથી આખો સંસાર રાહ જોઈ રહ્યો છે. कारज होता અને આનાથી आत्मा આત્માનું કાર્ય આત્માના તમામ કાર્ય પૂરા થઈ જાય. એ આત્મા પરાત્મામાં જાગી જાય आवत पूरी અને पहचान આત્મા પરમાત્માની પૂરી પહેચાન થઈ જાય. तुम्हारे होत
आवत પણ होती તમે તો के ખુદ આવતા નહીં. જે આવે છે એને આડે થાવ છો કે જે એને આવવા નહીં દેતા. ना आप सुनो न देओ सुन તમે તો કેવું કામ કરો છો, ના આપ સુનો ન દેવે સુનને. ખુદ ચર્ચા સાંભળવી નહીં અને બીજાને સાંભળવા દેવી, અને ખોટા ખોટા સાંભળ્યા વગર વિરોધ કરો છો. ये सब करत है कलयुग આ બધું કોણ કામ કરે છે? કલયુગ દજ્જાલ. દજ્જાલ કલયુગ કેવું ને, પોતે આવવાનું ને બીજાને આવવાનું, અહીં નહીં જવાનું, આમ નહીં કરવાનું. આ બધું દજ્જાલ કલયુગનું કામ છે. સુંદરજી, રાજ્યનું કામ એવું ના હોય કે છે. सब बोलो चाहे अपनो બાકી તો આ ઇન્સાનમાં જેટલા બી જીવ છે ને આ સંસારમાં, એ બધા જ પોતાનું ભલું ચાહે છે. અને જો ભલું કરવું હોય તો આ પ્રાણનાથજીની વાણી જ સિવાય કોઈ સમર્થ નહીં. સુંદરજી, હમણાં જ પરિકા મને શ્લોક કહેતા હતા કે ભાગવતની અંદર એક શ્લોક છે ને કે કલયુગ में बुद्ध निष्कलंक कल के अवतार જે પ્રાણનાથજી આવશે એના જ્ઞાનથી આખો સંસાર પોતાનું કલ્યાણ કરી લેશે. એવું જ્ઞાન લઈને આ સંસારની અંદર ઉતરશે. સુંદરજી, આ એ જ્ઞાન છે. ये सुकन सुन के આ સુકન સાંભળીને हुए शर्मिंदे सब ત્યાંથી આયા હતા ભૈરવ શેઠ જોડે લડવા, પણ ભૈરવ શેઠે એમને કલયુગ દજ્જાલ શેતાન કહી દીધું. ઉપરથી નીચું ગાલીને બિચારાને આવું પડ્યું કે છે. खिसियाई के पीछे તો फिरे ખિસકાય કે એટલે કે છે સુંદરજી શર્મિંદા થઈને ગુસ્સે થઈને પાછા વળે છે. अपने घरों आए तब પોતાના ઘેર આવે છે. लगे लुंगाइयों से ત્યાંથી હવે लड़ने પોતાની પત્નીઓ જોડે લડે છે. સુંદરસાજી, મને ઘણી બહેનો ઈમાનવાળા હોય ને, એ બિચારા કે સાહેબ અમે સ્ત્રીઓના તનમાં છીએ, કેમ અમને દોડવાનું નહીં મળતું, કેમ ચર્ચા અમે, કેમ ઘરના કામ, અને આજ લડતા કે છે. સુંદરસાજી, કાકા પોતાના છોકરાને સંભાળો, પછી કે છે બેસો નંબર, પછી છોકરાને વોવા તકે એકલી તકે રે, પછી છોકરાનો છોકરો થાય તકે આવે એમને સંભાળો, બસ અમારે આ સંભાળ કરવાનું. અમે રાજ્યની ચર્ચામાં કામ નહીં એક કે. સુંદરસાજી, સુંદરસાજી એમની આત્મા હોય ને, જે જાગ્યા હોય, જેને રાજ્યની વાણી ચોટ લાગી હોય, એમને જરૂર આ વાતો દિલમાં આવે કે છે. क्यों तुम जाओ તારે तीर એ પતિઓ ધ્યાનથી, આ પતિઓ હતા ને એ પત્નીઓને કહે છે કે તમે આખો દાડો બેરો શેઠ નથી, હું કામ બેહી રહ્યો છો? ऐसा न चाहिए तुमको તમારે આવું ના કરવું જોઈએ. અમે પતિ છીએ, અમારી સેવા કરો કે છે. અત્યાર લગી તો ઘરમાં સેવા કરતા હતા, હવે શું કામ ત્યાં જાઓ છો? जो घर छोड़ो रात અને એમાં રાતના સમય તમે આખી રાત રાતભર ત્યાં રહો છો કે છે. तब जवाब दिया ત્યારે उन्होंने ધ્યાનથી કોઈ બી પત્ની હોય ને ગલત કામ ના કરતા હોય તો સુંદર ડટકર સામનો કરવાનો. કોમલબેન, સાચી વાત ને? હા સુંદર, ડરવાનું નહીં કોઈ નાથી. કારણ કે સુંદર ધ્યાનથી કેવો સામનો કરવાનો, ધ્યાનથી એ પત્નીઓ, ધ્યાનથી સ્ત્રી છે, પણ કેવા પતિના પોતાના પતિઓને કહે છે हमसे बुरा न हुआ कोई काम કે ત્યાં ભૈરવ શેઠના ત્યાં જઈને કોઈ ગલત ધંધા બુરા કામ કરવા ત્યાં નહીં જતા. સુંદરસાજી, આ વાતો ઉથલાના વચન રાજ્ય હાથે આપણે લડ્યા છીએ તો દુનિયાના પતિઓ તો ખેર જાય. ઉથલાના વચનમાં રાજ્યને કહી દીધું તું કે નતું કહી દીધું? તો દુનિયાના પતિઓ તો સુંદરસાજી ભાઈ શરીરના પર જો શું કહે છે કે અમે ગલત કામ કરવા ન જતા ત્યાં આગળ. પોતાના પતિને એક પત્ની કહે છે ભલે તું હાથ પકડીને લાવ્યો છું, તું ખવડાવું છું, તું પાલવું છું કે છે, તો બી કે છે ગલત કામ નહીં કરતા, ગલત કામ કરતા તો રોકવાના. તારી તલવારને મારું માથું કાપી નાખજે જે દિવસ ગલત કામ થાય કે તારે કે. પણ જ્યારે ધ્યાનથી સુંદર આત્મા પરમાત્માની વાત આવે ને, તો જેમ તું શરીરનો પતિ છું ને, એમ મારી આત્માનો કોઈ પતિ છે. જેમ તારા સંબંધ નિભાવું છું ને, એમ આત્માના પતિના સંબંધ થોડા નિભાવવાના છે. તો એ બી તો મારે કાર્ય કરવાનું છે કે જે चर्चा सुनने भगवान કે એક પરમાત્માની ચર્ચા સાંભળવા તો જઈએ છે. બતાવો કયા ધર્મ ગ્રંથમાં લખ્યું છે કે સત્સંગ ચર્ચા સાંભળવા જો ગુનો છે, પાપ છે, કરતી રાતે નહીં જવું, એવું કોઈ ધર્મ ગ્રંથમાં લખ્યું હોય તો બતાવો. કે આટલા ટાઈમે જવું ને આટલા ટાઈમે નહીં જવું. કોઈ ગલત કાર્ય થોડી કરવા જઈએ છે કે જે जात है 358 તો એ ચર્ચા સાંભળવા માટે મેં ભૈરવ શેઠના ત્યાં જઈએ છીએ. एक तो ऐसा देश એક તો આ में મુસલમાનોના રેગિસ્તાન રણની અંદર આ રેતીવાળા દેશમાં કે છે कबहू न चर्चा हो કોઈ સાધુ મહાત્મા આવતા નહીં, કોઈ મંદિર નહીં, આખા દેશમાં કોઈ ચર્ચા નહીં થતી. આ મુસલમાનોના ત્રાસથી કે છે इत कोण आवे आवत કોના મુસલમાનોના દેશમાં કોઈ હિન્દુ મહાત્મા આવે અને આવી ચર્ચા સંભળાવે? आए भाग हमारे सो આ તો કયા જન્મના ભાગ છે, કયા જન્મના મારા જીવે પુણ્ય કરી રાખ્યા છે, તમારા દેશમાં ચર્ચા મળે છે કે આ અમારા જીવના પુણ્યના પ્રતાપે મળે છે, કર્મોના પ્રતાપે મળે છે. એ તો પૂર્વ અંકુર આ તો પૂર્વ અંકુર, એક તો પરમધામની આત્મા અને પૂર્વ જન્મના સત્કર્મો હોય ત્યારે આ ચર્ચા મળે. પ્રાપ્ત ભય ચરણ તો એ ચરણ પ્રાપ્ત થાય, તો રાજ્યની ચર્ચા પ્રાપ્ત થાય. તિનાડે તુમ
હવે તમે તો ખુદ લેતા નહીં, જે લે છે એના આડા આવો છો સુંદર. જુઓ પણ ધ્યાનથી, એવા પત્ની સ્ત્રી છે પણ પોતાના પતિને એવા ખખડાવે છે કે જે हमारे दुश्मन અને ધ્યાનથી તું પતિ છું કે દુશ્મન છું? ગલત કામ કરવા જા તો રો, સારું કામ કરવા જવું ને રોકું ને તો તું મારો પતિ નહીં, તું મારો દુશ્મન છું. મારું ભલું થતું હોય એમાં તું સુખી કે દુખી? ધ્યાન સુંદર સાજી તો કે છે તું પતિ નહીં, તમે દુશ્મન બનીને બેઠા છો કે જે. हम आत्मा सौंप અને चुकी રહી વાત ભાઈ તું પતિ કરું છું, પતિ શેનો? શરીરનો ને, શરીરનો તું પતિ છું ને. અને તું અમને એમ કહું ઘરમાં બેહરે ચાલ આમાંથી આત્મા અત્યારે નીકળી ગઈ, કેટલા કલાક આને એક બોડીને હાચવીશ, કેટલા કલાક તું બેહરે સાને લઈને? જો પત્ની આ શરીર તારું હોય તો લગાડી હું કામ મારવાનો છું ભાઈ કે જો. ધ્યાન સુંદર સહી, તું આ શરીરનો પતિ છું ને. અને ધ્યાનથી અમે આત્મા ત્યાં પરમાત્માના ચરણમાં સોંપી દીધી છે. અને નહીં જવા દો ને તો આ શરીર ધ્યાનથી શરીરો ઘરમાં પડી રહેશે, અમારી આત્મા નીકળી જશે તો વિચારજો શરીરને કેટલા કલાક રાખશો, કેટલા કલાક ખાચો છો તમે કે છે? તમે પતિ કરી રહ્યા છો કે જે भगवान के એ कदम પ્રાણનાથજીના ચરણોમાં મારી આત્મા સોંપી દીધી છે. આ શરીર તમારા ભાગમાં પડી રહે છે, પછી લગાડજો, રડજો 4 કલાક બેસીને અને લગાડી મારજો કે જે. देह तुम्हारे भाग આ की દેહ તમારા ભાગની છે કે તું આ શરીરનો પતિ છું, મારા આત્માનો પતિ તો એ પ્રાણનાથજી છે. सो छोड़ देता है धाम આ દેહ અહીંયા છોડી દઈશ ને તો બતાવો કેટલા કલાક સાચવશો કે છે? क्या करोगे तुम આ हमको શરીરમાંથી જીવ નીકળી જશે, શું કરી લેશો તમે? હું કરવાના છો? કોની જોડે લડશો? કોણ કહેવા દેશો કે છે? यो बर्जी न रहे આવી રીતના कोई પોતાના પતિને બળ છે કે છે. तब तेजबाई के घर ત્યાં ધ્યાનથી गए સુંદરસિંહ પેલા ભૈરવ શેઠ જોડે અપમાન ખાવું પડ્યું, હવે પત્નીઓએ ઓર વધારે ખખડાઈ નાખ્યા. હવે ધ્યાનથી ત્રીજી વાર તેજબાઈ જે મોહનત સખી હતી ને એ લઈને ચર્ચામાં જતી રહી સુંદરસિંહ. તો હવે આ બધા પતિઓ તેજબાઈ જોડે લડવા જાય છે, मिल लड़ने को सोए સબલ મળીને લડવા આવે છે. वह थी शहर में એ सिरदार સિરદાર ઉંમરવાળી બેન હતી. दिन आगे करी તો अरज એ બધા પતિઓ આવીને તેજબાઈને અરજ કરે છે तुम जिन जाओ साथ કે ભૈરવ में, શેઠના ત્યાં સત્સંગ આગળવા ના જશો, हमारी ये અમારા માટે गरज ના જશો કે છે. तब तेजबाई कहया આ તેજબાઈ શું કહે છે? क्या मोहे बरजत તો तुम મને કાકો છો ભાઈ ગલત ના જશે. મારી ઉંમર 70-80 વર્ષની થઈ, ક્યારે આ શરીર લાકડા ભેગું થઈ જશે ખબર નહીં. તો એ પહેલા હું મારા એ પ્રીતમની ઓળખાણ કરીને એને સમર્પણ કરી દઉં, મારું જીવન ધન કરી દઉં. હું નહીં જોઉં એમના દૂધ તો માર ખાવા આવશે, તમે આવવાના છો માર ખાવા? કામ મને કહો છો અને તમે ક્યાં મને પાલવો છો? પૂરું કરી જાવ છો તો મને કહો છો કે ના જશો કે છે. मेरी अवस्था न देखो મારી तो 70-80 વર્ષની આયુષ્ય છે, મારી અવસ્થા તમે નહીં જોતા કે છે. दोष न कछुए પણ हम મારી અંદર કોઈ દોષ નહીં, હું ત્યાં જઈને કોઈ ગલત કાર્ય નહીં કરતી કે છે. तब उन सबों ने कहया તારા ઓલા પતિઓ ત્યાં શું કે છે? हम तुम्हें क्यों बरजे ધ્યાનથી કે છે, અમે તને રોકતા નહીં, તને બોલવા નહીં હે, પણ એટલા માટે કહીએ છીએ. पर तेरे पीछे सब પણ તારી नहीं। પાછળ અમારા બધી પત્નીઓ આવે છે, जात है चर्चा में ચર્ચાની અંદર આવે છે. એટલે इस वास्ते हम तुम તમે જવાનું બંધ કરી દેશો, તમારી પત્નીઓ નહીં આવે એટલે તમે કાલથી બંધ કરી દો કે છે. बरजत है ही न એટલે તમને લડીએ છીએ કે છે. ना जाओ हमारी खातर જો શું કે અમારી ખાતર ના જશો સુંદરસિંહ. આ છે દજ્જા. પેલા ભૈરવચર જોડે લડ્યો ત્યાં ના ચાલ્યું, પત્નીઓ જોડે ત્યાં ના ચાલ્યું, હવે તેજભાઈ જોડે પણ દજ્જાલનું ક્યાંય કઈ ચાલે? ગમે લાટ પકડતા રહી જાય. સુંદર સજી પરમધામની આત્માને એ માયા દજ્જાલ ક્યારેય ના રોકી શકે કે છે. इस वास्ते हम तुमके એટલા માટે અમે તમને बरजत है ही न તમે લડીએ છીએ, કાલથી ચર્ચામાં ના જશો, ना जाओ हमारी खातर અમારી ખાતર ના જશો કે છે. सुनने चर्चा उस ठाम ત્યાં ભૈરવચેતના ત્યાં ચર્ચા સાંભળવા માટે तब तेजबाई ने તબ कहया તેજબાઈ શું કહે છે? तुम अपने घर के बरजो જાઓ जाए બૈરમ બોધીને રાખો, ખૂબીએ કે છે. મારા માટે મોકલતા હોય તો ના મોકલજો, હું તો જવાની, તમારે બૈરમ બોધી રાખો કે છે. मैं तो वहाँ जाऊंगी તેજબાઈ કે હું તો જવાની કે છે. तुम्हें करने हुए सो તમારે જે કરવું હોય કરો છો. આ છે રાજ્યનું બળ, ઈમાન. આ ચર્ચા સાંભળી છે એની તાકાત છે.
આ પ્રાણનાથજીની મહેર છે સુંદર સાજી. કોઈ જ ના રોકી શકે. સંસારમાં કોઈ તાકાત નહીં બની કે એની આત્માને ચરચટ પારાયણમાં જતો રોકી શકે કોઈ. આ બળ આપણને ધની આપ્યું છે કે આજે સાથ નામ કહેતે કહો. હવે તો કેટલા બધા સુંદર સાથ તારતમ લઈને સામેલ થઈ જાય છે. એ કેટલા નામ કહું કે છે અબ્બાસી બંદર કે એ અબ્બાસી બંદરના સુંદર સાથે એક તો ભેરો ઠક્કર પહેલા તો ભૈરવ શેઠ તારતમ લઈને સુંદર સાથમાં સામેલ થઈ જાય છે. ઓર દેવચંદ ભાઈ પછી કે દેવચંદ્રજી ભાઈ કરીને એક સુંદર સાથ સામેલ થાય છે. ઓર ભાઈ અમરિયા ઓર અમરિયા ભાઈ. હવે તો બધા બહુ સુંદર સાથના નામ આવશે. ઓર ભાઈ અમોલક અને અમોલક ભાઈ સુંદર સાજી. આ બધા સુંદર સાથ ધ્યાનથી ભૈરવ અબ્બાસી બંદરમાં ઘણા બધા સુંદર સાથ ધનીના ચરણોમાં ધનીની હાથે જોડાય છે. આ ચર્ચા સાંભળીને એમની આત્મા જાગે છે કે છે આગળ સુતાઈ ઓર ફૂલબાઈ આ તો બધા નામ જ છે. હવે તો કે જે સુંદર સાથી. ધ્યાનથી આ ઘણા બધા સુંદર સાથ આવે છે. ધ્યાન સુંદર સાથી હવે આ બાજુ ઓર ધ્યાનથી ઓર ઘણા બધા રોજ પરમધામ 25 ચર્ચા સુંદર સાથી સુંદર સાથ એવા પરમધામમાં લટકાઈ જાય છે. પરમધામના સુખ જે લીધા છે અબ્બાસી બંદરમાં એ તો લેવા વાળો જાણે અને આત્મા જાણે સુંદર સાથી. એ છે ધામધનીની મહેર કે છે. સુંદર સાધ્યાંતિ હવે શ્રીજી સાહેબજી ચલે ઠઠે હવે સે શું થાય છે સુંદર સાજી? પ્રસંગ શું બને છે કે ભાઈ અત્યાર સુધી તો બાઈજીને છોડાવવા માટે બહાનું હતું કે મારે જવું પડશે. હવે તો બાઈજી બંદરમાંથી છોડાઈ ગયા. હવે આ અબ્બાસી બંદરમાં એટલા બધા ધનવાન સુંદર સાથ છે. કોઈ શ્રીજીને છોડવા તૈયાર નહીં. કદની હવે અમને છોડી ના જશો. બસ અમે આખી જિંદગી આ ચર્ચામાં પરમધામના રસમાં ડૂબેલા રહીએ. અને હવે ધામની સગાઈ બતાવીને છોડ દેશો. મારી આત્મા જાગૃત કરીને અમને મૂકીને તમે જતા રહેશો. એક પર એક અરજી એક પર સુંદર સાથે રડો છે. દુઃખી થાય છે ધણી આજાર છે. વિચાર ભાઈ આગળ શાકુંડલ શાકુમાર જગાડવાની છે. જવા દો મને. પણ સુંદર સાથ જવા નહીં દેતા. તો રાજ્ય તરફ જો રાજ્ય કંઈક ખરા આ સુંદર સાથ ધક્કો મારીને મને કાઢી મૂકે એવી કંઈક લીલા થાય. કારણ કે સુંદર સાથનો દુઃખી હું નહીં જોઈએ. તો સુંદર સાથનો દુઃખી કરીને મારે જવું નહીં. તો શું થાય છે સુંદર સાથ? જે ત્યાંનો રાજા હોય છે ને અબ્બાસી બંદરનો જે રાજા હોય છે એ રાજાનો તબાદલો થાય મતલબ બદલાઈ જાય છે. બીજો નવો રાજા બે છે. પહેલો જે રાજા બેઠો ને એને સીધા જ બિન જામીન વોરંટ કે જેટલા હિન્દુ સાધુ મહાત્માઓ હોય જે ચર્ચા કરતા એ બધાને પકડીને જેલમાં પૂરી ગયો મરીને હરી ના જાય ત્યાં લગી કઈ નહીં કાઢવાના. કોઈ જામીન કોઈ કેસ બેસ નહીં. કોઈ કોર્ટ કોર્ટમાં નહીં જવાનું. અબ્બાસી બંદરના સુંદર સાથને લાગી ચિંતા. ભૈરવ શેઠને લાગી ચિંતા કે યાર વોરંટ નીકળ્યું છે ધનીના નામનું સુંદર સાજી કે ત્યાંનો રાજા પકડી લઈ જશે. હંટર મારશે, ખારો બોલશે, ચાબુક મારશે, સુંદર જેલમાં પૂરી કરશે. અમે ક્યાં જઈને મોહબ્બત થઈશું? તો બધાએ સુંદર સાથે ભૈરવ ત્યાંથી બધાએ સુંદર સાથે મળીને નક્કી કર્યું. તો રાતો રાત એક નાવ મંગાવી. શેઠ તો હતા જ પણ જેટલું બટલું ધન ધની અમે તો નહીં આવી શકતા ચર્ચાની અંદર કે અમારા ઘેર આટલો મોટો વિતકનો પ્રોગ્રામ તો નહીં રાખી શકતા. પણ જેના ઘેર થાય ત્યાં બને એટલી સેવા કરીએ સુંદર ચાહે તનથી મનથી ધનથી. ભૈરવ શેઠે સુંદર સહી ઓર એક જહાજ મંગાવ્યું. આખું જહાજ ભરીને કપડા વાસણ સોનું નગદ રૂપિયા એક જહાજમાં આખું ધન આપ્યું. તો ધની અમે નહીં આપી શકતા પણ પૈસા વગર જાગરીનું કરીએ નહીં થવાનું. કા બધું તન લઈ જાઓ ધની. ગામ ગામ જઈને સુંદર સાથને જગાડજો. અમે તો નહીં આવી શકતા. તો જેટલું બને એટલી સેવા બી આપી અને રાતો રાત સુંદર સાજી શ્રીજીને ત્યાંથી વિદાય કર્યા. જેવા વિદાય કર્યા તો આયા ઠઠ્ઠાનગર. હવે ઠઠ્ઠાનગરમાંથી એક પત્ર લખે છે બિહારજીને હું કચ્છમાં આવું છું તમે આવો. તો ત્યાંથી ઠઠ્ઠાનગરના સુંદર સાથે જવાના દેતા. તો કહે છે કે ભાઈ શ્રીજી આવો તો મને જવા દો. તો ધ્યાન સુંદર સાજી તો હવે ઠઠ્ઠાનગરથી હવે શ્રીજી ચાલશે અને ત્યાંથી એક નલિયા બંદર. આપણા ગુજરાતમાં એક નલિયા કરીને એક શહેર છે. તમે શિયાળામાં એ પેપરમાં ખાસ તો સૌથી વધારે ગુજરાતમાં ઠંડી પડે તો નલિયામાં આટલી ઠંડી પડી જેનું નામ જ છે નલિયા. ત્યાંથી હવે બિહારજી અને શ્રીજીની મુલાકાત અને ધ્યાન સુંદરજી આ 1 મહિનો વિતકની અંદર આ નલિયાની વિતક એટલે ખાસ જરૂર છે કે 1 મહિનો વાપર્યા પછી કઈ ના લિયા
એનું નામ નલિયા. આપણા માટે નલિયાની જ બીતક છે સુંદરજી. બિહારજીએ કાંઈ નો લિયા તો એ નલિયાની બીતક સુંદર સાજી કે છે. નલિયાએ તો એ પહોંચે નલિયા શહેરની અંદર આવી પહોંચે છે. ધારે યહ બાત હવે સુની સુંદરજી હતી. બહુ સમજવા જેવો પ્રસંગ છે. ધારાભાઈનો કહે છે સુંદરજી. એ ધારાભાઈનો પ્રસંગ સુંદર સાજી આજ બી મેં ઘણા બધા સુંદર સાથ જોયા છે કે એ સુંદર સાથ પર આજ બી ગુરુઓ મહારાજો પંડિતોના એટલા અત્યાચાર છે સુંદર સાથજી કે એમના ડરથી સુંદર સાથ ચર્ચા નથી કરતો. એમના ડરથી વાણી ખોલીને ચર્ચા નહીં કરતો સુંદર સાથજી. તો ઠીક છે રાજ્ય એમને સદબુદ્ધિ આપો. એ ધારાભાઈનો પ્રસંગ એટલા માટે મૂક્યો છે કે કાલે તમારી જોડે આ પ્રસંગ બનશે. તમે બિલકુલ ચિંતા ના કરતા કે દે. આઈ પહોંચ્યા ધાઈ તો કે ધારાભાઈ નલિયામાં શ્રીજીના આઈને મળે છે. નલિયે મે આયે મિલ્યા ધારાભાઈ મળે છે. કિસ્સા કહ્યા અને ધારાભાઈ આવો પોતાનો કિસ્સો ધ્યાનથી બહુ સમજવા જેવો કિસ્સો એ શ્રીજીને સંભળાવે છે. મેં ખંભાલિયા રહેતા તો થા ધારાભાઈ કોના ક્યાંના વતની હતા? જામ ખંભાલિયા છે ને એ ખંભાલિયાના વતની હતા. હુઆ સાથ મીને અને સુંદર સાથની વચ્ચે હું રહેતો તો. આયા સુરજી મસ્કત સે સુરજીભાઈ મસ્કત બંદરમાં સુરજીભાઈ પૈસા કમાવા ગયેલા ત્યાંથી બહુ ધન કમાઈને આવે છે. ખંભાલિયે મે અને જબ ત્યાંથી સુરજીભાઈ ખંભાલિયાના હતા. સાથ કામંડાના તો ચર્ચા જેમ કા ગામજીભાઈ પૈસાવાળા હતા ને એમ સુરજીભાઈ પૈસાવાળા. તો પૈસાવાળાના ઘરે બધા મંડળ થવા લાગ્યા ને એ જમાનામાં બહુ ગરીબી હતી. તો સુરજીભાઈ મસ્કત બંદરથી બહુ પૈસા કમાઈને આવ્યા હતા. તો સુરજી જેમ આપણે અહીં અંબાલાલભાઈના ઘરે ચર્ચા કરે છે ને એમ સુરજીભાઈના ઘરે હું રોજ ચર્ચા કરતો. ક્યાં ગળી? ખંભાલિયાની અંદર. બડા જો હુઆ તબ અને સુંદર સાથ જે પરમધામની ચર્ચા સાંભળીને બહુ આનંદમાં હતા. નયા સાથ કહેતે કે ઘણા આયા બધા નવો સુંદર સાથ આયા હતા જેમને તારતમ લઈને રાજ્ય હાથે જોડાયા. આયા મેરા કબીલા સબ ધારાભાઈ કે મારો કબીલો બી સુંદર સાથમાં સામેલ થઈ ગયો. કહા શ્રી રાજ કે દીદાર સે અને જ્યારે હું ચર્ચા કરતો ને ત્યારે સાક્ષાત રાજ્યના દર્શન થતા હતા કે છે. વૃદ્ધ લીલા ભઈ સબ વૃદ્ધ લીલા જો વૃદ્ધ લીલા બાલ લીલા બ્રજ લીલા કિશોર લીલા રાસ લીલા અને વૃદ્ધ લીલા આ જાગણી લીલામાં સાક્ષાત યુગલ સ્વરૂપના દર્શન. ધ્યાન સુધે તો યુગલ સ્વરૂપના દર્શન થતા હતા કે છે. મોકો આવે તહા આવે મને સબ સાક્ષાત આવીશ આવતા હતા. રાજ્ય સાક્ષાત દર્શન આપતા હતા. દિન में होवे दीदार દિનમાં સુંદર સાથના રાજ્યના દર્શન થતા હતા. मैं श्री राज की बातें सब અને कहूँ રાજ્યની વાતો એટલે રાજ્યની ચર્ચાનું સુંદર સાથના સમજાવતો તો. श्री धाम लीला विस्तार પરમધામની લીલા સુંદર સાથ જેવું સુંદર સાથના સમજાવતો તો. तब साथ सब मिलके હવે ત્યાંથી જેને રાજ્યના દર્શન થાય જે રાજ્યની ચર્ચા સંભળાવે ને સુંદર સાજી દુનિયાની ઇધર કિધર ની કોઈ બોલાવે છે કોઈ માન સન્માન આપે કોઈ મંચ પર આ બેહાડે છે ને આ સુંદર સાજી કોઈ ચંદન કરે છે આ રાજ્યની વાત તો સંભળાય છે રાજ્યની ચર્ચા કરીએ એટલે. બાકી તો દુનિયાની વાત કોણ બહુ બધું છે દુનિયા જોડે. જે લગી રાજ્યની વાતો છે ત્યાં લગી માન સન્માન છે. રાજ્યની વાતો છે ઇધર કિધર આવી કોઈ માન સન્માન નહીં આપે સુંદરજી. એ તો મેહર રાજ્યની છે કે છે. लगे पूजने તો मोको પૂજને લગે રાજ્યના દર્શન થાય રાજ્યની ચર્ચા કરો તો એને કોણ ના પૂજો કોણ ઊંચા આસન પર ના બેહાડે કે છે. गादी बिछाई તો સુંદર बैठिया સાથે ગાદી બિછાઈને મને ઊંચા આસન પર બેસાડે છે. मोको से साथ બધા સુંદર સાથે મને સેવતા હતા મતલબ મારું માનતા હતા મને પ્રણામ કરતા હતા. जहाँ कृपा होवे श्री राज की તેની પરરાજ્યની કૃપા હોય કે છે. तहा साथ सब पूजे તે બધો સુંદર સાથે પૂજે એને ઊંચા આસન પર બેહાડે એને માન સન્માન આપે. तहा सब न रहे અને काम એમાં को કોઈ પ્રકારનો સંશય ના રહે જે રાજ્યની વાતો નિસ્વાર્થ સમજાવે સ્વાર્થ વગર કરે એને કહે છે. मिल से व्यस्तित दे ચિત્ત દઈને મળીને સેવો સુંદર સાજી એ છે રાજ્યની મહેર કે છે. ए बात सुनी बिहारी जी પણ આ વાતની બિહારજીને ખબર પડી ગઈ. अकरास लगी તો मन। બિહારજી એટલા અકરાશ એટલે એટલા ગુસ્સે થયા મારી પર. एक ऐसी राह चली કેવી રાહ ચાલી કે આ ગાદીનું મહત્વ રહેશે નહીં. એક ગાદી જામનગરમાં છે બીજી ખંભાલિયામાં ગાદી બની ગઈ ત્રીજી ઓર ગાદી બનશે ચોથી ઓર ગાદી બનશે કે છે તો દેવચંદ્રજીની ગાદી મારું કોઈ મહત્વ રહેશે નહીં એટલે બિહારજી અકરાઈ જાય. भई माया शामिल सबन તો કે છે આવું ને આવું રહ્યું તો બધાની અંદર માયા સામેલ થઈ જશે. ए पंथ गोलो આ का તો ગોલાનો પંથ છે हुआ सब में नाम કે
કે બધાયમાં નામ થઈ જશે આ ગુલાઓના પંથનો કોઈ ન લેવે શ્રી દેવચંદ્રજીની ગાદીનું અને આ ગાદી પર બેહવાવાનું કોઈ વર્ચસ્વ રહેશે નહીં જો આવું નવું થતું રહ્યું તો માર્ગ નામ નિજધામ એ આ કે છે નિઝામના માર્ગની દેવચંદ્રજીની ગાદીનું તબ બુલાયા નાગજી તો કો બિહારીજીને કાંઈ બી નાની મોટી મુસીબત આવે ને તો એમના હારાના જ બોલાવે એમના હારાનું નામ નાગજી છે સુંદરજી જેનું નામ એવા ગુણ છે તો નાગનો હું ઝેર જ બનેલું હોય એ બધાની પર ઝેરનું ગ્રહ છે કે છે કહ્યા બિહારીજી તો નાગજી સલાહ એવી ગલત આપે છે કે છે ધ્યાન સુંદરજી કેવી સલાહ આપે છે પાતી લેખી સુરજી કો તો ધ્યાનથી સુરજી ને અહીંયા બોલાવો આપણે ત્યાં જવાની જરૂર નહીં અને નાગજી સલાહ આલે છે કોઈ સુરજી ને અહીંયા બોલાવો અને સુરજીનું કામ તમામ કરી દઈશું સીતા પર પહોંચ્યો કે ધામધની નો હુકમ છે પાતી મળે એટલે સુરજી તરત તું જામનગર આવી જાય વહ પાતી સુન કે દોડ્યા ત્યાંથી પાટી જેવી મળી તો સુરજીભાઈ નવતનપુરી આવી ગયા પહોંચ્યા સુરજી નયનગર નવતનપુરી માં આવે છે મુલાકાત કરી બિહારીજીના ચરણોમાં પ્રણામ કરે છે સુનામોરો ભેટમાં આપે છે ડરે ધારે કી ખાતર ત્યાંથી કે છે અમે ધારાભાઈ માટે તને બોલાયો છે પૂછી ખબર સાથ ત્યાંથી કી સુંદરસાજી અગર સુરજીભાઈ ને સાચી હકીકત ખબર હોત કે બિહારજી આવું વર્તન કરશે તો સુરજીભાઈ સાચી વાત ના કરો પણ ત્યાંથી સુરજીભાઈ ને હું ખબર કે બિહારજી આવું કરવાનું છે તો બિહારજી ચાલાકીથી સુંદરજી આજ બી ઘણા એવા મહારાજો છે ને તમારા પેટમાં શું વાત છે ને આમ ચાલાકી કઢાઈ લે સુંદરસાજી ત્યાં સુંદરસાજી તો સુરજ્યંતી ચાલાકીથી બિહારીજીએ વાત કરેલી કે ભાઈ શું ચાલે છે ખંભાળિયામાં શું સુંદર સાથ કહેવાય છે શું હાલ ચાલ છે આવી રીતના વાત કઢાવે છે કે જે સબ બતાઈ તો સુરજીભાઈ ખુશ થઈને બતાવી દી કે શું વાત કરું અમારા કે તો ધારાભાઈ ચર્ચા કરે છે રાજજીના દર્શન થાય છે પરમધામમાં અમે એટલા બધા ડૂબેલા છીએ રાજજીની બહુ મોટી મહેર અમારી પર છે આ બધી જ વાત સુરજીભાઈએ કહી દીધી મહેરબાઈ સાથો રાજજીની સાક્ષાત મહેર અમારી પર છે કહી ખુશાલી અમે મોમીન બહુ પૂછે પરમધામના સુખો અમે લઈએ છીએ તબ બિહારીજી ખંડની તારે કરી બિહારજી ખંડની કરીને સુરજીભાઈ નું કહે છે તુમકો માયા લગી જો જ્યાંથી તારા ઘેર ધામધની નહીં તમને માયા લાગી છે પરમધામ નહીં તમે માયાના સુખ લો છો કે છે તુમ્હારે ઘર મીને તારા ઘરમાં રાજજી નહીં આવતા કોને ધારાની અંદર કોણ આવે છે કે છે કિયા કલજુગે સો કોણ આવે છે કલયુગ દજ્જાલ શેતાન આવે છે એ રાજજીનું રૂપ લઈને આવે છે કે છે તમને કોઈ રાજજી બાજીના દર્શન નહીં થતા કેમ કે ધામધની રાજજી કોણ છું હું છું ભાઈ ગાદી પર બેહવાના જ રાજજી ને ધામધની રાજજી સાક્ષાત તો હું છું જો હું તારા ઘેર સુરજીમાં આવતો હોય મને ખબર હોય કે ના હોય હું તો કોઈ દાડો આવ્યો નહીં તો બીજો ધામધની ક્યાં છે પરમધામમાં ધામધની એક છે બહુ છે એ તું ધામધની છું હું તો કોઈ દાડો એટલે માયા શેતાન દજ્જાલ તારા ઘેર આવે છે કે દે ધારે કો તુમ કાઢ એટલે કે છે દેવો કલયુગ શેતાન તારા ઘરમાં ઘૂસ્યો છે એટલે તું ધારાભાઈ ને તું ત્યાં સુંદર સાથમાંથી કાઢી નાખ્યા છે રહે ના સાથ મીને અને સુંદર સાથમાં એને ના રહેવા દેશો કે છે એને ચર્ચામાં નહીં બોલે ને પ્રોગ્રામ હોય ત્યાં નહીં જવાનું એની આ જ ફોટા છે સુંદર સાજી વંશજ બિહારજીની પડેલી છે કરો તો શું કરે કે છે ના રાખો ઇનકા સુંદર કબીલા એનો કબીલો બી સુંદર સાજી ના રાખશો કે છે જો રહે સાથ મીને જો સાત મહિને સુંદર સાજી કે ધ્યાનથી ધારાભાઈના પરિવારને તમે ના રાખશો સુંદર સાજી સુંદર સાજી ધ્યાનથી આવું વર્તન થશે તમારી પર આજે મને ઘણા સુંદર સાથ કમ્પ્લેન કરતા હતા સુંદર સાજી કે સુંદર સાજી ઠીક છે કોઈના અંગત પ્રશ્નો હોય તો પણ કોઈની હાથે જોડેલા સુંદર સો થાય ને એને કોઈ પ્રણામની નહીં કરતા કાતો ઓલે હોતે જો પ્રણામની નહીં કરતા ઓલે બિચારો નમીન જાય પ્રણામ કરવા તોય સુંદર ઝેર ભરી નજરથી જોવે રાજબી એમને રાજજી એમને સદબુદ્ધિ આપે આપણે એમની પ્રાર્થના કરીએ કે જે તો હમારે તુમ્હારે તો મારો ને તારો નાતો કે જે નાતા ન રહે સી જો તારાને રાખ્યો ને તો તારો ને મારો નાતો ક્યારેય નહીં રહે આપણી કીટતા ભલે આપણે પરમધામમાં મૂળ મિલામાં હાથે બેઠેલા છીએ તો એ આપણી કીટતા કે આપણો નાતો હું પ્રણામે નહીં કરું કોઈ દાડો તને નહીં બોલાવું કે દે ના તો તુમ્હે નિકાલે અને સાથ ધ્યાનથી ધારાને રાખ્યો ને તો તને સુંદર સાથમાંથી કાઢી મૂકીશ ધ્યાનથી સુંદર સાજી હું 11 ધ્યાનથી 12,000 છે ને હું 11,999 થી કોમ ચલાવી લે એક નહીં આવે પાછી પરમધામમાં મને કઈ ખોટ નહીં જવાની ધ્યાનથી આવું બિહારીજી કહે છે જો હમ સુન્યા તુમ્હે કા જો ધારાને રાખ્યો તો
ये बात सुरजी सुन के આ વાત સુરજીભાઈ સાંભળીને हुआ धारे से बेजार તો સુરજીભાઈ દુખી થાય છે हम काहे कोई नहीं ત્યાંથી रखे સુરજીભાઈ બિહારજીના ચરણોમાં પડી ગયા છે કે ધારાને હું શું કામ રાખું હું ધારાને કાઢી મૂકીશ મારે 12,000 માં રહેવું છે મારે પરમધામ આવવું છે એટલે કે ધારાભાઈનું જો ધારાભાઈને કાઢી મૂકવાથી પરમધામ આવતું હોય તો આપણે કાઢી મૂકવા તૈયાર કે છે हम दाखिल बारे મારે 12,000 માં રહેવું છે એ વખતે વાણી નથી એટલે સુંદર સાતામાં ફસાયેલા આજે હું કામ કોઈ વ્યક્તિ પરમધામ થોડી લઈ જવાનો કે રાજ્ય લઈ જવાનો છે હું કામ કોઈ વ્યક્તિનું માનીએ સુંદર સાજી શું કામ કોઈ વ્યક્તિના જંગલમાં ફસાઈએ વાણી ચોપાઈ ખોલીને બતાવો ને તો આપણે એકને 1000 વાર સ્વીકારી લઈએ આજ બી સુંદર સાજી કહે છે मेरे नाता श्री धाम का મારો ને તમારો નાતો ધામનો છે કે છે जो कर तोड़त સુરજીભાઈ કે હું શું કામ એ નાતો તોડું ધારાનો હું તોડી નાખું પણ તમને નહીં તોડું કે છે हम कबीला न रखे धारे હું का ધારાના કબીલા સમેત કાઢી મૂકી છે ना छोड़े तुम्हारे હું कदम તમારા કદમ છોડવા તૈયાર નહીં ये रद बदल આવી करके મીટિંગમાં રદ બદલ કરીને फिर आए सुरजी खंभाली ફરી સુરજીભાઈ ખંભાલિયા પોતાના ઘેર આવે છે धारा कबीले તો समेत હવે પોતાની મીટિંગ કરી સુંદર સાથે મીટિંગ કરી અને કે ધારાભાઈના કબીલા સમેત નીકાળી કાઢે છે किया निकालने के નીકાળી જાય છે सब साथ को कह के સબ સુંદર સાથે મળીને मोको रजा दई તારે तब જેમથી મને બધાએ કહે છે રજા આપી મને સુંદર સાથમાંથી કાઢી નાખ્યો ગામમાંથી કાઢી મૂક્યો बेनी बाई जो थी साथ આ में બેનીબાઈ સુંદર છે ધ્યાનથી બેનીબાઈ એમની પત્નીનું નામ છે अरज करी साथ आगे એ ધ્યાનથી એમની બેન સુંદર અજબાઈ એમની બેનનું નામ છે આ એક બેન છે અને એક પત્ની છે બેનીબાઈ પત્ની છે અજબાઈ બેન છે બે અરજ કરે છે કે ચલો ધારાભાઈ ચર્ચા કરતા હતા ધારાભાઈને કાઢી મૂકો ને અમે બે સ્ત્રીઓ તો ચર્ચા નથી કરતી ને અમને તમે શું કામ કાઢી મૂકો છો क्या हमारा गुनाह અમે તો है? કોઈ ચર્ચા કરવાનો ગુનોય નહીં કર્યો कौन बुरा किया हम અમે કયું બુરું કામ કર્યું છે તમે અમને કાઢી મૂકો છો जो हमको साथ से निकालो સુંદર સાધમાં અને ગામમાંથી તમે કાઢી મૂકો છો देश ठोरे गाम આ સુરજીભાઈ અહીંયા ખંભાલિયાથી બી તમે કાઢી મૂકો છો हुक्म नहीं बिहारी जी का તારે ત્યાંથી સુંદર સાથ શું જવાબ આપે છે? અમે કેમ કાઢીએ છીએ હુકમ નહીં બિહારજીનો હુકમ નહીં એટલે અમે કાઢી મૂકીએ છીએ इनके क्या चले साथ અમારો તો કોઈ હુકમ ચાલે નહીં अरज करो उतर जाए ત્યાં के નવતનપુરી જાઓ તમે અરજી કરો ને બિહારજી મની રહે તો અમે પાછા તમને સુંદર સાથમાં સામેલ કરી લઈશું हजूर जाओ बिहारी जी તમે બિહારજીની હજુર જાઓ કે છે तब मैं कबीला लेके તારા ધારાભાઈ કે છે કે મારી બેનને ને મારી પત્નીને લઈને गया नौतन નવતનપુરી બિહારજીના ચરણોમાં ગયો आजीजी करी बहुत ત્યાં જેમ બહુ આજીજી કરી મારું ધન બધું લખી આપું મારું સંપત્તિ બધી લખી આલું મારી પ્રોપર્ટી બધી લખી આલું કોઈ દાડો ચર્ચા નહીં કરું હું જીવીશ ત્યાં લગી તમારા ચરણોમાં પડી રહીશ બસ સેવા કરીશ કે છે એટલી બધી મેં આજીજી બધું જ મેં લેખિતમાં આપ્યું કે છે સુંદર સાથમાં સામેલ થવા માટે सोचित में कुछ ना પણ धरी બિહારીજીએ એક બી વાતચીતમાં ના ધરી रोए धोए पीछा फिरा તારો બહુ રડ્યો સુંદર બહુ ભૂખ્યો તરસ્યો મારી પત્ની અને મારી બેન નો હું ભૂખ્યો તરસ્યા અમે કેટલાય દાડો ત્યાં પડી રહ્યા પણ બિહારીજીએ મારી એક વાત ના માની કે છે आज मोहे बरस भया આ પ્રસંગના આજે 1 વર્ષ થઈ ગયો કે છે विनंती में बहुत બહુ વિનંતી કરી બિહારીજીને कई किए उपाय अनेक ઘણા બધા ઉપાય કે સોના મોહર આલવાની ના તે બધી લાલચ મેં આપી પણ બિહારજી ટસના આ ગાદીપતિઓ આ મહારાજો સુંદર છે આ ન સર્જ એટલે એમના જંગલમાંથી છૂટજો ત્યારે એમના જંગલમાં ના ફસાતા કે છે तब इलाज में ત્યારે देखिया એક ઈલાજ મને મળ્યો આ ગાદીપતિઓ મહારાજો તો મને નહીં સ્વીકારે પણ મારો પ્રાણનાથ મારો ધામનો ધની એ મારો શ્રીજી સાહેબના ચરણોમાં જઈશ ને તો જરૂર મને સ્વીકારી લેશે हेठ और एक श्री એ મારા मेहरा શ્રીજી સાહેબ પ્રાણનાથજી મને સ્વીકારશે मैं उत जाऊं હું એ कदमों પ્રાણનાથજીના ચરણોમાં જાઉં मेहर होवे श्री તો મારી પર राज મેહર થાય હું સુંદર સાથમાં સામેલ થઈ જાઉં सुन तुम्हारी કે તમારી आमदनी મહાનતા તમારા કામ સાંભળીને मोहे आनंद भयो મને બહુ આનંદ થયો કે ગામ જઈને જે સુંદર સાથને જગાડ્યા છે તમે मैं दौड़ा इत એટલે કે दाई હું के દૌતનપુરી છોડીને દોડતો આજે નલિયા તમારા શરણમાં આવ્યો आज
पाए कदमों लगा પણ હું मोहे તમારા ચરણોમાં લાગ્યો છું, તમારી એ પરમ ધામની આત્મા છું. अब जो जानो त्यो करो કદની જે કરવું હોય કરો, પણ એક વાત ના કરતા, મને સુંદર સાધન તમારાથી દૂર ના કરતા. બાકી જે સજા આવે મને મંજૂર છે. બસ મને સુંદર સાધનથી દૂર ના કરજો, તમારા ચરણોથી દૂર ના કરજો કે છે. मैं तो आए ग्रहे બસ મેં कदम તમારા કદમ ગયા છે, તમારાથી દૂર ના કરતા મને. अब मैं तो कहूँ न હવે હું તમારા जाऊंगा ચરણ છોડી આ સુંદરતા છોડીને ક્યાંય નથી જવાનો. બાકી જે સજાની હોય આપો. रहो हक के तले બસ તમારા હુકમ તલે રાજ્યની મહેરમાં રહેવા માંગુ છું. ये बात धारे की सुन આ વાત के તારાભાઈની સાંભળીને श्री जी दिया उत्तर શ્રીજી શું જવાબ આપે છે खातर जमा रख કે ધારાભાઈ થોડી કે ચિંતા ના કરશો, कछु दिल में न कर फिकर થોડી કે ફિકર ના કરશો કે છે. बिहारी जी तो બિહારજી आवत અહીંયા નલિયામાં આવી રહ્યા છે. जाए खबर देऊ मैं ત્યારે ત્યાંથી જો આ કેટલા આખા ગાર્ડન જહાજોના જહાજ ભરાય એટલું ધન છે, અને આ બધું ધન એમના ચરણોમાં મૂકી દઈશ, અને એના બદલામાં કહી દઈશ કે ભાઈ ધારાભાઈને સામેલ કરી લો. તે ખુશ થઈને ધનના બદલામાં તને સામેલ કરે છે. આ તો સહેલું કામ છે કે છે. मेहरबान होवे मुझ આટલું पर ધન આપીશ ને તો બિહારજી મારી પર મહેરબાન થઈ જશે, અને તને હું સામેલ કરાવી લઈશ. ये काम किए से આ કામ તારું થઈ જશે કે છે. पहले बिहारी जी को कागज તારે ધ્યાનથી પહેલા બિહારજીને ક્યાંથી સુંદરસાજી ત્યાંથી છે ઠઠ્ઠાનગરથી પત્ર લખ્યો હતો. ત્યારે બિહારજી શું જવાબ આપે છે? ताको दिया બિહારજી जवाब જવાબ આપે છે ધ્યાનથી સુંદરસાજી. हम तो कहूँ ना वही અમે તો કળ ધ્યાનથી ધામધની ગાદી બાદી છોડીને ક્યાંય નીકળે નહીં. સુંદરજી કેટલા ખબર છે, કેવો ધનવાન છે, રૂપિયા વાળા કેટલા મળવાના તો ધામધની આવે, બાકી ગરીબ વાળા તો ધામધની ના નીકળે. સુંદરસાજી ત્યાંથી એટલે કે છે કે ભાઈ હું ક્યાંય આ ગાદી છોડીને આવવાનું નહીં. तुम जाए के कहो सीताब એ મહારાજને કહી દે હું નવતનપુરી છોડીને આવવાનો નહીં. तब फिर विश्वनाथ ફરી को બીજી પત્ર લખે છે, એમાં વિશ્વનાથ ભટ્ટને મોકલે છે. ત્યાંથી શું થયું? શ્રીજીની અંદર રાજજી બેઠા હતા, ખબર છે કોણે કેમ ના કાઢવા. તો પહેલો પત્ર લખ્યો હતો ને ત્યાંથી તો બિહારજીએ ના પાડી દીધો. બીજો પત્ર લખે છે, એમાં શું લખે છે ખબર છે કે હે દામધની બિહારજી મહારાજ, પહેલા તો હું ક્ષમા યાચના માંગુ છું કે પહેલો પત્ર લખવામાં થોડી ભૂલ થઈ ગયેલી, એના બદલ મને માફી આપજો. કેમ? કારણ મારે પત્ર લખવાનો એટલે તો હું અબ્બાસી બંદર, મસ્કત બંદર, ઠઠ્ઠાનગર, સુંદરસાજી આ બધે ગયો ને તો સુંદર સાથે એટલું બધું સોનું, એટલા રૂપિયા, એટલું ચાંદી, એટલું ધન, એટલું કાપડ, એટલા આભૂષણ, એટલા વાસણો, એ બધું મને આપ્યું છે. અને આ બધી જ સેવા હું તમારા ચરણોમાં મૂકવા માંગુ છું. જો તમે આવી જાઓ તો મારી સેવા અંગીકાર થઈ જાય. સુંદર સાહેબ ઘી કેમનું ને કરું, કેટલા કવર મને આલિયત ને આવે. એ બિહારજી ને શ્રીજી ને ખબર છે સુંદરજી આવો પત્ર લખે છે કે છે पढ़ाया नए नगर અને વિશ્વનાથ ભટ્ટ ને મોકલે છે. हम चले તો પતા હું ચાલે આવું છું કે છે ધન રૂપિયા લેવા માટે હવે ચાલે આવું છું. પહેલા તો ના પાડી દીધો. હું કામ ભાઈ આ સ્વાર્થી લોકો સુંદરસાજી કે છે. तुम रह न सको के પછી શું કહે છે? આ તું મારી હાચી ઇન્દ્રાવતી, મારી પરમધામી આત્મા, તું ધામધની વગર રહી નહીં હતી, એટલે હું તને દર્શન આલવા આવવાનો છું. દર્શન આલવા નહીં, રૂપિયા ધન લેવા આવવાનો છું. આ છે બિહારજી કે છે. तब बिहारी जी चले તારે બિહારજી ચાલે છે વિશ્વનાથ ભટ્ટ જોડે જાતે આતે. बैठना वो ત્યાંથી ऊपर નાવમાં બેસીને આવે છે. मड़ई में जब उतरे મંડઈ બંદર આવે છે. धारा दौड़ा ले તારા खबर ધારાભાઈ ખબર લઈને દોડે છે. देख नूर હવે ત્યાંથી સુંદર સાજી ધારાભાઈ દોડે છે કે ધામધની બિહારજી આવે છે. સુંદર સાજી ઇન્દ્રાવતી વાણીમાં એક ચોપાઈ મૂકે છે. મને બહુ ગમે છે કે મને જ્યારે જ્યારે કષ્ટ આવ્યું, મુસીબત આવી, સંકટ આવી, દુઃખ આવ્યું, જ્યારે મારી પર પીડા આવી ને ત્યારે એક જ શબ્દ સંસારના તમામ તાપ દુઃખ દૂર કરવા માટે કાપી છે. વાણીમાં ચોંકાવે છે રાજકીતામાં એક શબ્દ એ મારી દાજ બુજે. એક જ શબ્દ કાપી છે મારા તમામ સંસારના તાપ દુઃખ કરવા માટે. એ કયો શબ્દ છે ખબર? એક શબ્દ એ મારી દાજ બુજે જ્યારે કહું ધની સી ધામ. હું મારો ધામ ધની કહું ને અને અમે કંચનનું સિંહાસન પર યુગલ સ્વરૂપ ઊભું થાય ને એ જોઈને મારા તમામ દુઃખ દૂર થઈ જાય. પ્રીતમ એક શબ્દ કાપી છે સંસારના દુઃખ દૂર કરવા માટે.
અને કોઈ મને આ સંસારમાં એમ કે ઇન્દ્રાવતી તારો ધામનો ધણી આવ્યો છે, આ સંસારમાં મારો પ્રીતમ આવતો હોય ને, આટલા સમાચારમાં તાર માથું કાપીને એને આપી દઉં. ધારો એ કે ભારત મને બહુ મારું ધણી આવ્યો, કોઈ તો મળે તો સસ્સી પુણ્ય ન જાઓ. સુંદર સાજી એની પ્રેમ કરે કે મારો પ્રીતમ આવ્યો અને તે મોટી ખુશી કઈ હોય કે સુંદર સાજી. આ ધારાભાઈને કે ધારા તું માગ શું જોઈએ છે ખુશીમાં, કે તે મને ધામ ધણી આવવાની બધાય આપી જાય. તો ધારાભાઈ કે મને સુંદર સાથમાં સામેલ કરો, ચિંતા ના કરીશ તને સામેલ કરી લઈશ. સુંદર સાજી અહીંયા બિહારજી અને ધ્યાનથી શ્રીજીની મુલાકાત નલિયા બંદરમાં થાય છે. આગળ જાગણી માટે શું કાર્ય કરવું. સુંદર સાજી એક એક વાત થાય છે, બધું ધન મૂકી દીધું ચરણોની અંદર. સુંદર સાજી એક હવેલી લઈ અને ત્યાં આગળ 1.5 મહિનો નલિયાની અંદર કેટલું રહે છે, 1.5 મહિનો સુંદર સાજી રહે છે. એ 1.5 મહિનો સુંદર સાજી ધ્યાનથી બિહારજીની ચર્ચા બરચા આવડે નહીં. સુંદર સાજી સુંદર સાથ બધા શ્રીજીની આજ્ઞામાં છે, કારણ કે જ્યાં પરમધામની વાણી પીરસાતી હોય સુંદર સાજી એ પ્રેમ એ વાણીના રસ્તે એમાં લોટપડતા રહેતા હોય. આ વાણી એ મધના પૂટાનું કામ કરે. જે મધના પૂડામાં મધ હોય ને અને માખોના બચ્ચા હોય, એનો પ્રેમ હોય ને, એમાં વાણી એક મધનો પૂડો છે. માખ સુંદર છે એમ લઈને મધ ભરવાનું એક રૂમ મધ ભરવાનું કામ કરે. અને એ મધના પૂડાથી અને કોઈ એને જો પથ્થર મારવાની કોશિશ કરી તો શું હાલત કરે. આ એ જે સુંદર સાજી રસ પરમધામનો રસ ભરેલો છે, એ પીવાનો રસ છે. સુંદરજી અવધ્યાનથી આપ શ્રીજી સાહેબ જ્યારે ચર્ચા કરજે દેખ નૂર ચર્ચા રોશની કહે છે. ભાઈ બિહારી જી કો દિલ તો બિહારજીને ચર્ચા બરચા આવડતી નહીં એટલે બિહારજીના દિલમાં શક ઉપજી. શું શક ઉપજે છે? એ તહકીક મનસદ મેરી લે એ જા. તહકીક ધ્યાનથી મસનદ મેરી મસનદ એટલે ગાદી. સુંદર સાજી કા બિહારજી ધ્યાનથી આ શ્રીજી મારી એક ને એક દિવસ ગાદી લઈ લે છે. બધાય સુધી આજ બી જેટલા ગાદીપતિઓ મહારાજો છે ને એમના ગાદીઓની, ધંધાની, ચેલોની, કંઠીઓની અમારો મરાતબો જતો રહે છે. અમને કોઈ માન સન્માન નહીં, બસ એ વિકાર લાગેલી છે. રાજ્યની કોઈ વિકાર નહીં લાગેલી. પોતાના રોદરા રડવા છે, પોતાની રોટીઓ શેકવી છે. તમારી શેકાય ના શેકાય. સુંદર સાજી એ બિહારજીને ચિંતા છે કે છે એ બાત બડી ગુજરાત મોટી વાત છે. સુંદર પણ રાજજી મેહર જેની પર કરે ને એ ક્યારેય ગાદી પર ના બેહે. સુંદર છે કારણ રાજજી મેહર કરે ને એનો તો ખબર હોય કે જબ લગ રહી હે સાથ में હોઈ રહ્યો તુમ રેનું. સુંદર સાથની ચરણ રજ બની રહે. સુંદર સાથ જે કે એ પરમને જી હુજુર કરે. પોતાનો હુકમ ના ચલાવે ક્યારે, કારણ કે સુંદર સાથના દિલમાં રાજજી બેઠેલા છે. સુંદરજી પોતાની મનમાન ના કરે, નાના બોલા નાના બોલ, ના બોલા નાના. સુંદર સાથ જે કે ને એ મારે કરવાનું છે. બાકી તો જાઓ જે અહંકારો લઈને અમે બોલીએ એમ, અમે કહીએ એમ, અને બોલાવના નાના નહીં. અહંકારી લોકો સુંદર સાથજી એવાના ચંગલથી છૂટી જશે. સુંદર સાથ જે કે રાજ્યનો હુકમ છે. સુંદર સાથ એ ભાવ લઈને ચાલજો. જો રાજ્યની મેર હોય તો ફેર કે બેઠે મસલત ફરી એકવાર મસલત કરો છો. સુંદર સાજી ફરી બિહારજી અને શ્રીજી મસલત કરવા બે છે. બહુ સમજવા જેવી મસલત છે. સુંદર સાજી જરા ધ્યાનથી કહેજે. जाएगा एकांत कठोर एकांत में एक जगह पर कह दे अब क्या करना हमको. કે ભાઈ દેવચંદ્રજીએ તન અને મન કામ આપ્યું છે. તું ધ્યાનથી એક નસલી છે, એક નજરી છે. અને હવે સુંદર સાથના ગામ ગામ ફરીને જગાડવા માટે શું કાર્ય કરવું જોઈએ આપણે કહે છે. ચલો ઢૂંઢ કાઢીએ સાથ. તો શ્રીજી કહે છે બિહારજી તમે મારી હાથે હાલો, આપણે ગામ ગામ જઈએ અને આપણી પરમધામની એક એક આત્માને આપણે જગાડીએ કહે છે. તબ શ્રી બિહારીજીએ તારે કહ્યા ધ્યાનથી આ ગાદીપતિઓ આજ બી તમને જવાબ આપશે. શું કહે છે? ये राह नहीं इस्लाम. ભાઈ ગામ ગામ જગાડવા એ સુંદર સાથ નિજાનંદ સંપ્રદાયની રાહ નહીં. ધ્યાનથી કહે છે અમે તો ગાદી પર બેહો ને જેને આવું હોય ના હોય ના હોય. સુંદર છે ધ્યાનથી આ આપણી રાહ નહીં કહે છે. जो अपन माया को छोड़ के તો માયાને છોડવા નહીં, હે માયાને પકડવા આયા છીએ, માયા જોવા આયા છીએ, માયામાં મોજ કરવા આયા છીએ કહે છે. कीजे विरक्त આ માયા છોડીને બાબાજી નહીં જવાનું કે છે. બાબાજી નહીં બનવાનું, કે ઘર પરિવાર છોડીને અહીંયા રોજ દોડીને ચર્ચામાં આવવાનું, રોજ ચર્ચા કરવાની કહે છે. આવું કરવા થોડી આયા છીએ આપણે કહે છે. જોઈ કહલારા દેશ અને में ત્યાંથી બિહારજી પોતાની તમામ મર્યાદા છોડે છે. કે તું અમદાવાદનો કેદી ભાગેલો મહારાજ
અને હલાલ નવતનપુરી અમદાવાદના અંદરમાં હોય તો ની પોલીસ તને ખોર જ તને તો પોસી થઈ લીધે તું ત્યાંથી એટલે ના આટલો ચૂક્યા છે અને ત્યાંથી તું આ જાગણી બાગણી કરવા નતો જ્યો આજ બી લોકો ઇલ્ઝામ લગાવવા છે સુંદર આ જાગણી બાગણી કરવા નહીં જાય એ તો તારી બૈરી કિડનેપ થઈ ગઈ સોડાવા જેલો તું ને તો અબ્બાસી બંદર મસ્કત બંદર ના બધે એમ એમ ગયેલો ત્યાંથી અમારી જો કિડનેપ થાય તો અમે જવાના છીએ કે ત્યાંથી કે છે બિહારજી તમામ મર્યાદા છોડીને કારણ કે વાણીનું જ્ઞાન હતું નહીં સુંદરસાજી એના માન અપમાનની કોઈ વાત ના હોય સુંદરસાજી એટલે શ્રીજીને કહે છે રહ ન શકો તું અને ત્યાં ભાગેલો કેદી હોવાથી તું એ અમદાવાદના ઇલાકામાં તું આવી નહીં શકતો તો કરો ચાકરી જા કરશે હું ધામધની છું ધામધનીનો હુકમ છે તને જા કચ્છના રજન તો નોકરી બજીર પણ અંબાલ લે કે છે આ જાગણી બાગણી બધું છોડ દે કામ કે છે એ સુકનમાનો આ હુકમ ધામધનીનો હુકમ છે સુંદર આ ગાદીપતિઓ રાજ્યનું કામ છોડાઈ દે તમને સુંદરજી રાજ્યનું પારાયણ પ્રોગ્રામ હોય ત્યાં તમને ના જવા દે પ્રોગ્રામ ના થવા દે કે છે તબ શ્રીજીએ કહ્યા ત્યાંથી ગાદીપતિ ભલે તું ધામધની છું પણ હવે તે મર્યાદા છોડી છે તો મારી બી વાત સાંભળ કે છે મોકો શ્રી દેવચંદ્રજી ઓય તે દઈ મને કઈ તારતમ નહીં આપ્યો આ નીદ મારા સદગુરુ મારા ધામધની મારા દેવચંદ્રજીએ મને આપ્યું છે અને દેવચંદ્રજીએ મને શાકુંડલના શાકુમાર જીકડવાનું કામ આપ્યું છે તું સાથ આપવું તો હોય ચાહે ના આપવું તો હોય રાજજી મારી હાથે છે ધની મારી જોડે છે કે છે तिनसे मेरे दिल એ में आई દેવચંદ્રજીના દિલથી મારા દિલમાં આવી છે શું આવ્યું છે કે છે वतन की जागृत એ कूद વતનની બધી શક્તિઓ ધનીએ મને અર્પણ કરી છે કે છે तिनसे ऐसे राजा પણ તું को કચ્છ દેશના રાજ્યને તો નોકરી કરવા માંગુ છું ને રાજ્ય જે મને નીદ આ વાણી આપી છે ને આવા રાજા ધારાસભ્ય સંસદ સભ્ય એના જેટલા બી હોય ને સરપંચ બરપંચ આ બધાયને કહે છે અહીંયા એક દાડાની સેવા હાલશે આવીને કહે છે ધ્યાનથી સુંદરજી અહીંયા પ્રસાદ લઈને આવશે રોજ આ વાણી તમામનું કલ્યાણ કરશે કોણ નહીં આવે કે છે તો એવા રાજાઓને તો કે છે જેને તું નોકરી કરવા માંગુ છું ને એ રાજા ખુદ ચરણોમાં આવશે जब देवे प्रमोद આ વાણી સંભળાઈશ ને તો કોને કલ્યાણ નહીં કરવું બધાય ચરણોમાં આવશે सो सेवा तुम्हारी અને એ करे આપણે એમની નહીં એ આપણી સેવા કરશે એ વાણી સાંભળવા આવશે चले तुम्हारे અને हुक्म એ રાજાઓ આપણા હુકમથી આપણને પણ એમ કહે, બોલો મહારાજ શું કરવાનું છે બોલો આગળ શું કાર્ય કરવાનું છે કે છે अब तो हम माया को અને ધ્યાનથી દેવચંદ્રજીએ મને કહેલું કે માયામાં જઈને આવવાનું છે ફરી માયાનું જ કામ કરવાનું છે મેં ધનીને કહું છે કે હવે તો આ માયાનું કોઈ બી કામ કે છે क्यों ये पकड़े ना ક્યારે હું है માયાનું કામ નથી કરવાનું આ મારા તનથી જેટલું થાય એટલું મારા સુંદર સાતની સેવા બસ મારા દિનીએ મને કામ આપ્યું છે रद किए चौथे આ 14 તબક રદ કર્યા મારે 14 લોકનું કોઈ કામ નથી કરવું हम क्यों काम करे सो ધનીનું जाए છોડીને વાર બીજા હું કામ કરું મેં शकुंडल મને શાકુંડલ ને શાકુમાર જગાડવાની थी श्री राजदेव थी श्री देवचंद्र जी नजर દેવચંદ્રજી નજરથી એમને જગાડવું હતું એમની ઈચ્છા તું તો દીકરો થઈને પૂરી નહીં કરું ને મેં ધનીને મને આપ્યું છે એ મારા ધામ ધનીની ઈચ્છા એની મહેરથી હું પૂરી કરીશ કે જે वे आवे जब અને એ સુંદર સાથમાં આવી જશે ત્યારે लेल मीट होवे फजर ફજર થઈ જાય આખું બ્રહ્માંડ સુંદર સાજી બધી આત્મા જાગૃત થઈ પ્રલય થઈ આપણે પરમ ધામ જતા રહીશું ताके वास्ते એટલા आपन માટે આપણે બે ક્યાં છે मिलनिक से આપણે બે बाहिर નીકળીએ ને બે ને ગોતી લઈએ श्री देवचंद्र जी को प्रकाश પણ આ દેવચંદ્રજી ગાદી પર બેસીને દેવચંદ્રજી કરું છું ને સુંદરજી આ દેવચંદ્રજીની આ વાણીનો પ્રકાશ કે છે करे सब में સબ जाहिर આખા સંસારમાં આ જ્ઞાનને જાહેર કરી દઈએ यह जो इष्ट फिर के આજે चले આજ જેટલા બી અવતારો થયા જેટલા બી ગુરુઓ થયા જેટલી બી આ સંસારમાં દેવીઓ આવી છે જે ઈષ્ટવીર કે એટલે જે પોતે ઈષ્ટ દેવ માનીને આજે જે સંસાર જેની પૂજા કરે છે किया मूल बिना એ विस्तार મૂળ બીના વિસ્તાર એમનું કોઈ મૂળ્યું નહીં આજે જાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશને પૂછો તમારું મૂળ્યું ક્યાંથી પેદા થયા જાઓ જે દિવ્યોની પૂજા કરો છો પૂછો તમારું મૂળ્યું ક્યાંથી પેદા થયા મહાપ્રલયમાં કોઈ નહીં રહેતું કોઈનું અસ્તિત્વ નહીં રહેતું કોઈનું અખંડ મૂળ છે નહીં अपनी अखंड वस्त श्री અને राम આપણી તો की અખંડ પરમ ધામની વસ્તુ છે કે છે
खड़े सिर पर धनी પણ જો निधार। તમે હું રાજ્યના કામ કરવા નીકળીશું ને સુંદરજી, દિલમાં કોઈ સ્વાર્થ નહીં હોય તો બેન ફરી પડો. શું છે કે છે? खड़े सिर पर धनी निर्धार। ખડે સિર પર ધની નિર્ધાર કે સાક્ષાત સુંદર સાજી એ રાજ્ય શામાજી આપણા સિર પર ઊભા છે. કોઈ આપણા કામને નહીં રોકી શકે. સંસારમાં કોઈ એવી શક્તિ નહીં બની કે રાજ્ય શામાજીનો સામનો કરી શકે સુંદરજી. પણ સ્વાર્થ વગર રાજ્યના કાર્ય માટે નીકળીશું તો सो विस्तार क्यों न તો આપણે करे। કેમ વિસ્તાર ના કરીએ? કેમ ગામ ગામ જઈને આ વાણીનો પ્રચાર ના કરીએ? जाको मूल है પણ આપણું મૂળ હક એટલે આપણું મૂળ રાજ્ય છે. દુનિયાનું તો કોઈ મૂળ નહીં. આપણું તો મૂળ યુગલ સ્વરૂપ છે સુંદર સાજી. એટલે આપણે રોજ બોલીએ છીએ કે છે શ્યામાજીના અંગ હો સુંદર સાત કે છે. चाहिए लीला परवरदिगार। અને આપણી આ લીલા જે વર્ણન કરે છે તો પરવરદિગાર પરમ ધામની લીલા છે સુંદર સાજી. આપણી એ રાજ્યની પરમ લીલા છે આપણી તો. होय ब्रह्मांड पर આ गुजरात। તો તમામ બ્રહ્માંડો પર આ બુદ્ધક લીલા છે. આખા સંસારના આ લીલા જાણવી છે. પોતાનું કલ્યાણ કરવું છે. और तुम दिल में कछुए। તો ધ્યાનથી શ્રીજી હવે કહે છે કોઈ બિહારજી થોડી કઈ ચિંતા ના કરશો કે છે, દિલમાં થોડી કઈ ફિકર ના કરશો, संकोच न राखो लगा। સંકોચ ના રાખશો. તમને ચર્ચા બરચા નહીં આવડતી કે છે એ મને ખબર છે. हम तुम्हें बैठावे अटारी પણ ગાદી પર ધામધની બનાવીને હું તમને ઊંચા આસન પર બેહાડી છે. तले हम रहे હું તમારા खबरदार। ચરણોમાં સુંદરસિંહ હા છે રાજ્યની મેર. જેના પર રાજ્યની મેર હોય ને એ તો ચરણ જ પસંદ કરે. એ ઊંચા આસન ગોદી માંડપાને ક્યારેય પસંદ ના કરે. અને પસંદ કરે તો રાજ્યની મેર નહીં. એને તો ચરણ જ જોઈએ સુંદર સાજી. એનાથી મહાન બીજું શું હોય કે છે? चर्चा सबसे हम શ્રીજી કહે करें। છે ચર્ચા બધાયનું કરીને હમરાઈશ નીચે ચરણોમાં બેસીને. सबको देवे અને जवाब। કોઈ પ્રશ્ન કરશે ને તમને તો કઈ આવડતું નહીં, જવાબ શ્રીજી ક્યાંક હું બધાય આપી છે. जब श्री धाम के जोग જરા આત્મા જાગૃત થઈ જશે ત્યાંથી તારા આશીર્વાદ ને તારતમ લેવો છે ત્યારે કે છે सोई आवे लेने તારું તમારા सवार। ચરણોમાં કા ધામ ધની રહેલો પ્રણામ કરીને આશીર્વાદ લઈ લો, તારતમ લઈ લો કે છે ताको पढ़ाओ तुम पे। ત્યારે હું તમારી જોડે મોકલીશ. आवे करण दीदार। ધામ ધનીના દર્શન કરવા આવશે. तुमको यो कर અને सेवनी। એ नવો આવનાર સુંદર સાથ તમને એવી રીતના સેવશે. કેવી રીતના કે છે? जान के धनी निर्धार। સાક્ષાત ધામના ધની માનીને. तब बिहारी जिए कहिया। તો ત્યાંથી ધામના ધની મફતમાં બનવાનું મળે છે. તો એ સુંદર સાજી તો એ આ લોકો બનવા તૈયાર નહીં. ધ્યાનથી તારા બિહારીજી કેવો બોનો બતાવે છે? मेरा निकलना क्यों होए। ભાઈ સુંદર સાથની જાગણી માટે હું નીકળી નહીં શકતો કે છે. मेरे संग रंगबाई कही। મારી જોડે રંગબાઈ છે. રંગબાઈ કોણ છે સુંદર? એમના હારાની પત્ની હારાવેલી. હારાનું બૈરું છે કે છે, પોતાનું બૈરું નહીં કે છે. હારાની બૈરી મારી જોડે છે. है बड़ी बोझल બોજે सोल। પ્રેગ્નન્ટ છે ને મહિના છે કે છે. વા પ્રેગ્નન્ટ લેડીઝ ને લઈને હું તમને બધાને જગાડવા કઈ આવું કે છે. એટલે હું જગાડવા આવી નહીં એક તો કે છે. तिनकी महतारी तीन અને પાછું संग। રંગબાઈ તો રંગબાઈ પણ એની સાસુ બી ડિલિવરી કરાવવા આવી છે કે છે. તો એની સાસુ લઈને ક્યાં ભટક્યા કરું? और कुटुंब परिवार। ઓર બહુ બધો કુટુંબ છે. મારો હારો ને હારો ને બનેવી નામ તેમ બધા બહુ મોટો પરિવાર છે. આ પરિવાર લઈને ના ગામ ને પેલું ગામ ક્યાં ભટક્યા કરું કે છે. सो तो निकल ना એટલે सके। આ માયાનો પરિવાર બોજ એટલો બધો છે એટલે હું નીકળી નહીં એકતો. આજ બી મંદિર દાજો ગાદી દાજો ચાલ આજ બી નીકળી નહીં એકતા. પરિવારનો બોજ જ એટલો બધો છે કે છે. मेरा क्यों चलना होए तुम ला। એટલે તમારી હાથે હું નીકળી નહીં શકતો. इस वास्ते मेरा એટલા માટે चलना મારા ચાલવાનું. होए नहीं क्यों एक। બિહારજી કહે છે કે એટલે હું તમારી જોડે શ્રીજી આવી નહીં શકતો. धनी को जो है કશું करना। કરવું નહીં અને રાજ્યના હુકમ જે કરવું હોય આ બિહારીજીના વંશજ કરીને કહેતા હોય કે રાજ્યનો હુકમ તો ધન છો. કઈ કરવું જ ના હોય અને ક્યાંક ધનિકો જે દરજીનો હુકમ રાજ્યની મરજી. એટલે પણ કરો તો ખરા, કરો તોય રાજ્યની મરજી. સુંદર સાજી તો એમ રાજ્ય પર હુકમ બરજી ના ડરજો કે છે. सो आए जुड़े तो ही રાજ્ય જે कर। કરવું આઈન જોડી જશે એની આપોઆપ જોડી છે કે છે. આપણે કઈ કરવાની જરૂર નહીં. इन बात की रद આવી રીતના રદ बदल બદલ होत रहे निसदी। રોજ થતી રહી કે છે. मास डेढ़ लगे 1.5 મહિના લગી નલિયામાં રહે છે. करे परिहान मिल सयान। તો સુંદર સજી હવે પર્યાન એટલે વિચાર કરે છે ને આગળ નીકળવાનો પ્રયાસ કરે છે. और कोई साथी साथ ઓર में ઘણા બધા સુંદર સાથ હતા એમને. किए थे उनो दूर। બિહાર
બિહારજી રૂપાબાઈ, રાધાબાઈ, ધારાબાઈ ઘણા બધા સુંદર સાધનો દૂર કરી રાખ્યા. કોઈને લાયકો નતા, પણ જે આયા હતા એને દૂર કરી રાખ્યા હતા. અરજ હોત રહી તિનકી હવે એમની રોજ અરજી થતી કે અમને સુંદર સાધમાં પાછા લઈ લો. સોનો માના મુझको પણ બિહારજીએ કોઈ વાત માની નહીં. रूपाबाई ऊपर રૂપાબાઈ ઉપર भाई बिहारी जी को शक બિહારજીને શક થઈ જાય કે આ હારી રીતે મારી સેવા નહીં કરતી, મને ધામધની નહીં માનતી, ए सेवा में ना સેવામાં गई, આવતી નહીં કે છે. दिल में बैठी अनाथ એટલે બિહારજીના દિલમાં શક પહેયા છે. श्री जी के दिल में શ્રીજીના દિલમાં ऐसी उपजी હવે आए શ્રીજીના ધ્યાનથી સુધા અહીંયા મન દિલ છે. ક્યારે દજ્જાલ બેસીને પલટાઈ નાખે ખબર નહીં. શ્રીજીનું દિલ બી પલટાયું. કેવું પલટાયું કે છે इत आवेश रहे राज को રાજજીનો આવેશ હોવા છતાંય ભાવ આવે છે. આપણા દિલમાં આવે સુંદર છે, જરૂર આવે કે છે. मेरा दिल क्यों न समझाए પોતાના દિલને સમજાવે છે. इससे दो के दिल અહીંથી में બેઉના દિલમાં, શ્રીજીના દિલમાં અને બિહારજીના દિલમાં, होए चली अंतरा બેયના દિલમાં અંતરાય ચલી. એક ધ્યાનથી કે છે पर बाहिर जाहिर બહારના શકે. બેઉના દિલમાં શું અંતરાય ચલી? કે જો આ મહેરાજ ચર્ચા કરશે, આવી સેવા કરશે, સુંદર સાથને આવી રીતના લપટાયેલો રાખશે, મને તો આવડતું નહીં, તો એક ને એક દિવસ ગાદી મારી લઈ લેશે. આ ફિકર બેઠી બિહારજીને. હવે શ્રીજીના દિલમાં શું સુંદર ફિકર છે કે જો આ બિહારજીની ઉપર આ રાજજીની થોડીક જો મહેર હોય તો સુંદર સાથના તો દુઃખ ના પર, પણ સુંદર સાથ જોડે આવો વ્યવહાર ના કરે. બેયના દિલમાં કાની પર થોડી કે મહેર નહીં. બેયના દિલમાં આ અંતરાય ચાલે છે કે છે एक दूजे रही छिपाए એકબીજાએ પોતાના દિલની વાત આ छिपाઈ રાખે છે. श्री जी अपना चीता પછી ધ્યાનથી શ્રીજીએ તરત જ જો કોઈ દિવસ આવી વાત આવે ને તો તરત જ પોતાના મનના મનાઈ લેવાનું. તરત જ શ્રીજી પોતાના મનના પાછું ફેરવી લે છે. समझाए कियो फेर સમજાય કે ભાઈ અવગુણ આવ્યો તો તરત જ કે યાર ગમે તેમ તો રતનબાઈ પરખીને હાથમાં આપી જાય. મારા દેવચંદ્રજીનો પુત્ર છે, મારા સદગુરુની ગાદી પર બેઠો છે, મારે તો માન સન્માન આલવું પડે. સુંદરસાજી તરત જ પોતાના મનનો મહાન માણસો તરત જ આવો સુંદરજી કોઈ ભલો બુરો વિચાર આવો પણ તરત જ પછી પોતાના મનના ફેરવી લેવાનું. अवगुण उठा सो बान के જો પોતે લખે છે કે મારી અંદર જે અવગુણ ઉઠ્યો હતો ને બિહારી પર એ બી મેં દૂર કરી દીધો કે છે. બિહારીજી એવા ના કરે. સુંદર આખી જિંદગી ઝેર લઈને ફરે. કદાચ કોઈના પ્રત્યે ઝેર આવી જાય ને તો તરત જ મનને ફેરવી લેવાનું કે છે. फिर शुद्ध किया दूसरी તરત જ શુદ્ધ કિયા બિસરી બેન. આપણે શુદ્ધ નહીં કરીએ તો કોણ શુદ્ધ કરે? જેને ઝેર લઈને ફરવું હોય ફરે. આપણે શું કામ લઈને ફરીએ કે છે यहाँ से ती चल के આહાતે કે ચાલ કે છે आए मंडई बंदर ત્યાંથી મંડઈ બંદર આવે છે. तहा साथ सब आई मिले મંડઈ બંદરમાં બધાય મળે છે. बाग में लई जगह उतारा कर બાગમાં એક જગ્યા ઉતારવા માટે લે છે. गए बिहारी जी खंबा હવે लिए મંડઈ બંદરથી બિહારજી વિદાય થાય છે તેથી ખંભાલિયા જાય છે. यहाँ दज्जाले किया सोर તો ત્યાંથી સુંદર સજી બિહારજીના આટલું ધન, એક જહાજ ભરાય એટલું ધન આખું છે, પણ છતાંય જેની અંદર કુફરતા ભરેલી હોય ને એની કુફરતાને તમે હું ક્યારેય દૂર ના કરી કે રાજજી મહેર કરે તો થઈ જાય. બાકી રાજજી સિવાય આપણે ક્યારેય ન કરીએ કે, પણ જેના કર્મો એવા હોય તો રાજજી મહેર ના કરે. બિહારીજી એવા કર્મ હોય તો ક્યાંથી રાજજી મહેર કરે? આટલું ધન આપવા છતાંય સુંદર સાજી એક ખંભાલિયાની અંદર જઈ અને બિહારજી ચુગલી કરી દે છે કે મેરા ઠાકોર તમારો ભાગેલો કેદી આવી તો પકડી લેજો. એટલું ધન આપવા છતાંય સુંદર સાજી બિહારજી તો કઈ જતા રહે છે કે છે મોમીનો એક ઠોર બે બધા સુંદર સાથે એક જગ્યા પર છે મંડઈ બંદરમાં. ઈને પહોંચાવું તો જોર બિહારજીના જાણતી શું છે, બિહારજીના દિલમાં એવું છે કે આ શ્રીજીની સાથે જેટલાય બધાયનો દુઃખ આપવું. ભાઈ ગુનો શ્રીજી કરે છે ને, દુઃખ સુંદર સાથે મળે છે. સુંદર સાથને આ દુઃખ હાલવા માટે જોજો એ ગુનાના લીધે 8 સુંદર સાથ કાલે જેલમાં જવાના છે કે છે. તબ એક શખ્સે ત્યારે એક શખ્સને મોકલીને ધન તો બહુ આ લીધું, રૂપિયા આલીને એક ધન રૂપિયા આલીને જા જઈને ફરિયાદ કરી દે કે છે. કહ્યા રાજા રાજાને ફરિયાદ કરે છે. तुम्हारे गांव में श्री તમારા ગામમાં महाराज ભાગેલો કેદી મહારાજ આવે છે. इत आए उतर એ નાવમાં કાલે ઉતરવાનો છે. वह रखता था રાજા दुश्मनी દુશ્મની રાખતો તો दिल में असल की ત્યાંથી એટલા માટે
તીન ચોકી બેઠા તો પહેલેથી જ સફરો ધ્યાનથી પોલીસ પહેલેથી બિહારી દીધી હતી. કરી બડી હરામ તો આ ખોરી હરામખોરી બિહારજીએ કરી હતી સુંદર સાજી. એ બી લલ્લુ ભટ્ટ બીતકમાં સ્પષ્ટ લખેલું છે. સબ સાથ ચડે નાવ પર સબ સાથ નાવમાં ચડે છે. રહે શ્રીજી આપ શ્રીજી એકલે છેલ્લા આવું ને પહેલા બેસી જવાનું છે. આજ બી મેં ગમે તે મારી હાથે સુંદર સાથ હોય ને, સુંદર સાજી હું પન્નાજી જાઉં, સરસાવવા જાઉં, ચાહે ક્યાંય બી જાઉં, રાજ્યની મહેર તમારા બધાના આશીર્વાદ એવા છે સુંદર સાજી કે પન્નાજીમાંથી લઈને બધી જગ્યાએ જ્યાં બી જાય ને ત્યાં બધાય સુંદર હું ચર્ચા પર બેહું, બધાયને ખબર છે મને વીઆઈપી ફેસિલિટી સ્પેશિયલ રૂમ આ તે બધું ચાલવા માંગે, પણ મેં ફર્સ્ટ કહી દઉં કે ના મારા સુંદર સાથ છે, આજે બી હું સુંદર સાથની વચ્ચે જ મારો બિસ્તરો નાખી દઉં. મેં ક્યારેય રૂમ ક્યાંય જગ્યાએ ક્યારેય સુંદર સાથથી આજ દી સુધી અલગ નહીં થયો. ચાહે લજગરી ગયા હોય તોય બધાની હાથે ક્યારેય પહેલું બેસવાનું નહીં. સુંદર આ તો ગુણ થોડા ઘણા તો હોવો જોઈએ. મારો સુંદર સાથ જ્યાં ત્યાં હું સુંદર સાજી ત્યાં કે એમને મૂકીને આપણે વીઆઈપી રૂમોમાં જતા રહીએ, ફેસિલિટી મળે છે, હું ના પાડતો ના ભાઈ સુંદરજી સીટમાં બધા બે હજાર પછી છેલ્લી સીટ લાવું સુંદર સાથ ધ્યાનથી. તો આ જ પ્રસંગ છે કે બધાએ સુંદર સાથમાં બેહાડ્યા પછી શ્રીજી છેલ્લી વાર નાવમાં બેસવા જાય છે તો જબ ચડને લાગે જબ નાવ में ચડવે લાગે તો છીક ભઈ તીન સામે જલ્દી છીક આવે તો તમે બધું પાણી પીવાનું બધું જો છીક આવે તો અમ્મો કરીને છીક ખાવા જાય છે. એટલામાં સુંદરજી નાવ સર દઈને જતી રહે છે અંદર ગહેરા પાણીમાં. તબ શ્રીજી પીછે હટે તો શ્રીજી બી ધ્યાનથી સુંદરજી ત્યાંથી હટી જાય છે. હમણાં ચડે તો સુંદર સાહેબ કહે, ઊભી રાખો પાછી લે લો. શ્રીજી કહે કે ના રૂકશો નહીં, જવા દો, નાવ ન કહે છે. સુકન મોકો ના ભયો અંદર રાજજી શુકન ની વાત નહીં, અંદર રાજજી બેઠેલા કે શ્રીજી ના ચડ, આગળ પોલીસ છે. રાજજી બચાવવા છે સુંદર સાજી ધ્યાનથી. શુકન ની વાત જ નહીં. એટલા માટે કે છે ઓર રાહ ચલઈ ન તો શ્રીજી ઓર રાતથી ચાલીને આવે છે. જબી હાસે નાવ ત્યાંથી નાવ ચલી ચાલે છે તો લગાવાયું તો જોર સડવારી નાવથી જોર પવન ભરાય છે. ખંભાલિયામાં જેવી નાવ આવે છે તો કિયા દજાલે તો બડા પોલીસ ધ્યાનથી પોલીસ હતી જેટલા બી સુંદર સાથ હતા બધાયના હાથ કડી લગાવીને આ ધામધની બિહારજી મહારાજની મેં હાથ કડી લગાઈ અને બધાય સીધા જેલમાં ક્યાં છે. સાત સાબા પકડે ગયે બધાય સુંદર સાથમાં પોલીસ પકડી લે છે. ઉતમા હે રાજદ્વાર ધ્યાનથી કહે છે રાજ દરબારમાં જેલમાં લઈ જાય છે. સાત સુરત કા સબ એમાં થા 8 સુંદર સાથ સુરતના હતા. 4 ભાઈઓ હતા અને 4 એમની પત્નીઓ હતી. સો હુઆ ખબરદાર ખબર કે આ બિહારીજી સિવાય આવી મેર કોઈ ના કરી શકે કે છે. બહુત જપ્તા બહુ તો જપ્ત કયા દજ્જાલ એવી જપ્તી લીધી. બતાવો મહારાજ કોણ છે સુંદર સાજી. એવી સખ્તાઈથી પૂછતાછ કરે છે કે જે હંટર બી મારે છે ચલે ન કછુ લગા પણ કોઈનું કાઈ ચાલ્યું નહીં કે છે. ખલાસ કિયે દૂસરે દિવસ રાજા ખલાસ કરે છે. બધાયને બાઈજત બરી કરે છે. આ 4 કોણ છે? ત્યાંથી 5 સ્ત્રીઓ હતી. એમાં બાઈજી હતા. શ્રીજી એકલા જ નતા ચડ્યા ને, બાઈજી બી હાથે હતા. સુંદરજી કે છે આ 4 કોણ? 4 અમે ચારે કે છે બ્રાહ્મણ છીએ. અમારી આ 4 પત્નીઓ હતા. 5મી સ્ત્રી કોણ છે? તો કે અમારી બેન છે. ક્યાં ગયેલા? તો કે અમારી બેન ના દીકરીનું લગ્ન હતું, તમે મોમેલું લઈને ગયેલા અને લગ્ન પતી ગયું તો બેન બચારી થાકી ગઈ છે, તો હવે થોડા દિવસ અમારા પિયર લઈ જઈએ. તો કે રાજા હોશિયાર હતો, વજીર હોશિયાર હતો. ત્યારે ઠીક છે તમારી બેન છે ને તો ત્યાંથી કે બ્રાહ્મણના કપડ એ વખતે કપડોથી બધા ઓળખી જતા. બ્રાહ્મણ વૈશ્ય સાથે કે ઓલી છત્રિયાણી હતી, બાઈજી છત્રિયાણી હતી. છત્રિયાણી જો પહેરે છે તો કે આ બાઈજી ખાવાનું બનાવો, તમે 8 જણ જમો. એ વખતે છત્રિયાનું હાથનું બનેલું ભોજન બ્રાહ્મણ ઈ જમાનામાં નતા જમતા. અત્યાર લગી સુંદર કોઈ બ્રાહ્મણ તમારે ઘેર આવે તો કાચું સીધું લઈ જાય, તમારું તો ના જ જમો. રાજજી જમો. ધ્યાન સુંદર સાજી. તો એટલા માટે બાઈજી ભોજન બનાવે છે અને 8 સુંદર સાથે વિચાર કરે પરમધામની અમલાવતીની આત્મા અને એને સુંદર સાજી તેજ કુરી શ્યામા યુગલ કો શ્યામા જયની શોભા મળી હોય. સુંદરથી 8 સુંદર સાથે વિચાર કરે તો પરમધામની શ્યામાજીની હાથનું જો મળતું હોય ભોજન તેનાથી બધું ભાગ કયો. સુંદર બોલો શ્યામા મહારાણી પ્રાણનાથ પ્યારે કી જય કરીને આરોગ્ય છે. બ્રહ્મ બોલો રાજા વિચાર્યું કે યાર આ તો હકીકતમાં એમની બેન છે ને તે છત્રિયાણી હોત તો ના જમોત કે છે તો બધા બીજે બે છૂટા કરે છે. હુએ તરફ ધની નિર્ધાર ધની આવી રીતના બધો એનો છોડાવે છે. મહામતિ
महामती कहे साथ राजी के हे सुंदर साथ जी ये नलिये की आ नलिया थी सूरत लगी नहीं वितक जे अब सूरत की कहो काले सुंदर साथ जी सूरत नहीं वितक क्या रे आखी वितक नो सार निचारनो आखी वितक हांभळो ना हांभळो 3-4 वितक છે ને સુંદર 3-4 પ્રકરણોમાં આખી વિતક પૂરી છે એક સુરત એક આકોટ શુક્રાના એક બેવ પાતીઓ બળીને છોટી પતરી સુંદર સાજી આ વિતક એવી છે ને એમાં આખી વિતકનો સાર છે કાલે જોજો સુરતની વિતક છે સુંદર સાજી કહે છે जो आज्ञा है हो જે ધણીની આજ્ઞાથી કાલે આજ સમયે સુંદર સાજી આપણે ચર્ચા બંધ કરીશું અને એ વિતક સુરતની વિતક સાંભળીશું સુંદર જેને મહામંગલપુરી કહેવાય એટલા મહાન કાર્યો થયા છે મહાન કાર્યો થવાના લીધે એને મહામંગલપુરી કહેવાયું આજ બી પૂજ્ય સુંદર સાજી કયા મહાન કાર્યો થયા છે સુંદર સાજી અને એને કેમ મહામંગલપુરી કહેવાયું એ મહાન કાર્યો આપણે જોઈશું અને એ કાર્યો આપણા જીવનમાં બી ઉતારીશું સુંદર સાજી બોલો શ્રી પ્રાણનાથ ધામ કે ધણી महामती कहे साथ जी श्री महामती કહે સાથજી ये नलिये की बिता ये नलिये की बितक अब सूरत की कहो अब सूरत की कहो जो आज्ञा है हो जो